श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवान सद्गुरु देवनी जय। सनातन धर्मनी जय। ओम नमः पार्वती पतये हर महादेव हर। बधाई म्यूट कर दीजिए। असंशक्ति ज्ञानीनी 7 भूमिकाओं जे छे ज्ञानीनी, एमां 5मा नंबरनी भूमिका ए असंशक्ति। असंशक्ति एटले संपूर्ण विश्वनी जे कांई प्रपंच छे, माया छे, हूँ भाव छे, दृश्य प्रपंच छे, बधामांथी उपरांत बधायथी अलिप्त जल कमलवत। तो पूर्वे आ स्थिति थाय छे, एना पूर्वे आपणने नड़े छे आपणी वासनाओ अने आपणुं मन। એટલે આજે આપણે આપણા મનને અને આપણા વાસનાઓનો ક્ષય થાય ત્યારે આ અસંશક્તિ નામની એક સ્થિતિ નિર્માણ થાય છે આપણી। આમ તો મનનો લય અને વાસનાનો ક્ષય એ આપણે ચોથી ભૂમિકામાં તનુમાન સામો વાત લીધી હતી, પણ અહીંયા સંશક્તિની અંદર પૂર્ણ એટલે પેલામાં મનને સૂક્ષ્મ બનાવ્યું તનુમાનસામાં આપણે, બહુ એકદમ પાતળું રાઢવું હોય એના બદલે એક ત્રાગડો હોય ને નાનો સૂતરનો દોરો એટલું સૂક્ષ્મ મનને બનાવ્યું। સૂક્ષ્મ મનથી શું થાય છે? એકાગ્રતા ખીલે છે આપણી। જેમ નટ્ટી એક તાર ઉપરથી બીજા તાર ઉપર દોડી ચાલીને જાય છે અને જે બેલેન્સ રાખે છે, એ બેલેન્સ આપણા વ્યવહાર કાળમાં સંસારી જીવનમાં આપણે રાખી શકીએ એટલું સજગ અને સૂક્ષ્મમાં। મન સૂક્ષ્મ એટલે અહંકાર પણ સૂક્ષ્મ। ક્યાંય આઘાત પ્રત્યાઘાતોથી અહંકારને ઠેસ પહોંચે છે ને, તે આપણી જેટલી વધારે અવિદ્યા હોય ને એટલા અહંકારને વધારે ઠેસ પહોંચે, ખોટું વધારે લાગી જાય। જેટલો અહંકાર પાતળો હોય, મોળો હોય, એટલું આપણી સહન શક્તિ અને સહજતા સરળતા વધારે હોય। અને સહજતા અને સરળતા વધારે હોય છે તો એનું પરિણામ આવે છે જે વ્યવહાર આપણો ખીલી ઉઠે છે। આપણે દીકરા કે દીકરીના લગ્ન કરવા હોય છે, જ્યારે 5, 10 વર્ષ 15 વર્ષના થયા હોય પછી 2-4 વર્ષમાં હગું ગોતવાનું હોય એટલે આપણે એના ભયથી હમા એડવા માંડીએ સંસારમાં, થોડા સીધા એડીએ વાંકા હોઈએ ને, કેમ કે 4-5 વર્ષ કેડે ભીડાઈ રહે છે, પછી હગું હારો નહીં મળે। એટલે એ વખતે મનને પાતળો, અહંકારને પાતળો નથી કરતા, પણ દબાઈ અને આપણે આપણી નાડાઈ કરીએ છીએ, ઉપરથી ખાલી નાટક કરીએ છીએ। છાપ ખરાબ પડી ગઈ છે, હવે સુધારવાનો પ્રયત્ન કરો એટલે આમ કોઈ દાડો ભક્તિમાં કે અહીંયા પોજલરામ આશ્રમમાં તો બધા પાગલો જાય છે, એના બદલે એ પછી આવે કે અમારે નાસ્તા કરાવવા છે। કેમ કે 5 વર્ષ પછી લગ્ન કરવાના છે, છોકરાઓને વટાવવાના છે, એટલે નામ કમાવાનું છે। એટલે ભગવાન ધોળા કપડાં સારા પહેરવાના, તિલક કરવાની, માળા કરવાની, અંદર રાક્ષસ બેઠો હોય અને 5 લોકોની અંદર આઈટ બેસે એટલે કે ભાઈ અમે આબરૂદાર, ઉપરની આબરૂ।
અંદરનો સંસ્કાર જે છે એની અંદર કોઈ આબરૂ ના હોય, અને એને ઉપરથી ભક્તિ કરે છે, ડોળ છે, સારી રીતના કોઈ આયોજનો કરે છે, પણ અંદર હાલ્યો નથી ને અહંકાર જે એમનો એમ છે, તે આસુરી સંપત્તિનું લક્ષણ છે. આપણે આપણી પોતાની જાતને છેતરીએ, પોતાની અંદર ફેરફાર કરવો નથી, અને હારા કપડાં પહેરી અને 12-25 જણાની અંદર વાહ વાહ થાય, દાન કરીએ, દક્ષિણા કરીએ, બધાને રાજી કરીએ. તો દુર્યોધન છે એ વિષ્ણુ યાગ કરતો હતો, મોટામાં મોટો ધાર્મિક હતો. એ વખતની પ્રજાનો વાલો હતો, કારણ કે ઘરે ઘરે જઈને દાન પણ કરતો, બ્રાહ્મણોને દક્ષિણા આપતો, કુવાસીઓના ભોજન કરાવતો. વિષ્ણુ યાગ યજ્ઞનો એક ઊંચામાં ઊંચો પ્રકાર છે, વિષ્ણુ યાગ કરતો. પણ અંદર પોતાને અંદર શું હતું કે મારી પ્રતિષ્ઠા વધે અને બીજો કોઈ મારાથી આગળ નીકળી ના જાય પ્રતિષ્ઠામાં. એટલે એની ગણના શેમાં થઈ? આસુરી સંપત્તિમાં થઈ. અને દૈવી સંપત્તિમાં કશું નહોતું, ખબર નથી, બધું લૂંટી લીધું હતું તોય કાંઈ વાંધો નહીં. એવો જે આપણો પાંડવોનો પરિવાર હતો. અને છતાંય ભગવાને આ સૃષ્ટિનું નિર્માણ કરવા માટે એમને સાધન તરીકે ઉપયોગ કર્યો, અર્જુનનો, ભીમનો. એટલે ધર્મની ગ્લાની આ છે કે ગધાડું ગાયના કપડાં પહેરીને ફરે અને પૂજાય. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ. ભગવાન ક્યારે અવતાર લે છે? અહીંયા સૃષ્ટિ ઉપર જ્યારે જે કંઈ કરવું હોય ભગવાનને, તો ભગવાન બનીને કશું કરી શકતા નથી, મનુષ્ય બનીને એને કંઈ કરવું પડે છે. તો ભગવાનને મનુષ્ય બનવું હોય તો મનુષ્યના શરીરમાં આવવું પડે. મનુષ્યનું પાત્ર ભજવવું હોય, બધાની સાથે પરિણામ લાવવું હોય તો મનુષ્યત્વથી લાવી શકાય છે. પરમાત્મા પણ એનામાં રહે તો મેળ નથી આવતો. ઘરમાં મોટો હાઈકોર્ટનો જજ હોય ને, તો ઘરમાં છોકરાની સામે પાસે આવે એટલે છોકરું એને ઘોડો કરે, કાન પકડે કે ચાલ ઘોડા, ટીક 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 ટીક, એ ઘોડાને મારે, ચાલતો કેમ નથી? તો એ ઘરે આવે પણ એનું જજનું જજપણું છે ને એ વખતે ઘરે રાખે નહીં, અને ભૂલાતું નથી જજનું જજપણું. એમ પરમાત્માનું પરમાત્મા ભૂલતો નથી અને જગતમાં અવતાર ધારણ કરે. એટલે ધર્મની ગ્લાની અભ્યુત્થાનમ અધર્મસ્ય. તો ક્યારે લે છે કે સાધુ પુરુષો જ્યારે ધર્મને ઊભો કરવા માટે સમાજ જીવનના 5 ઓરડાઓ, ધર્મ સંસ્થા, રાજ્ય સંસ્થા, કુટુંબ સંસ્થા, આ બધા ગૃહ જે 5 ઓરડાઓ છે સમાજ જીવનના, 5 ઓરડાઓમાં જે ઉદય લાગી જાય છે એને નિમકને સાફ કરવા માટે જ્યારે સાધુ પુરુષો એનો પ્રયત્ન કરે અને છતાંય રાક્ષસી વૃત્તિ વધતી હોય, એમનાથી કંટ્રોલ ન થતું હોય, ત્યારે જે એમની આ હોય છે ને, તો એના મદદ માટે પરમાત્મા અવતાર લે છે. હવે અહીંયા આપણે વાત કરતા હતા કે આપણી અંદરથી દૈવત્વ સાચું પ્રગટ થાય અને આસુરી વૃત્તિના ભાવ ખલાસ થાય. જ્યાં સુધી આસુરી વૃત્તિ થાય છે ત્યાં સુધી અસંશક્તિ એટલે સંસારી વસ્તુઓના કોઈ પણ વિષયમાં કે વસ્તુમાં આસક્તિ નહીં, અને મોહથી બિલકુલ મુક્તિ. તનુ માનસાની અંદર ખબર પડી કે મોહ આપણને નડે છે, મન મોળું પડે, અહંકાર મોળો પડે અને વાસનાઓ પણ ઓછી થઈ જાય. આ જાણી લીધું તો એ જેમ આપણે ગાડી ચલાવવા માટે ડ્રાઇવિંગને જાણીએ છીએ 3 મહિના સુધી, એ રીતનું પછી જે ફૂલ ડ્રાઇવિંગ ડ્રાઈવર કરે છે ને, તે અસંશક્તિથી થાય. પૂર્ણ વાસનાઓનો ક્ષય અને પૂર્ણ મનોલય, કે એમાં પ્રયત્ન એમને નથી કરવાનો મનને લય કરવાનો. પછી
તો આવું જે પૂર્ણ વાસનાઓનો ક્ષય થઈ જાય છે એના પછી જે અનાસક્ત ભાવ પ્રગટ થાય છે આપણા, કોઈ જાતની આસક્તિ નહીં, કે જેની અંદર વૈરાગ પૂરો ખીલેલો હોય. તો એ વાસનાઓનો પૂર્ણ ક્ષય થયા પછી અનાસક્તિનો ભાવ થાય, અનાસક્ત યોગ થાય. તો જ્યાં સુધી વાસનાઓનો ક્ષય થતો નથી ત્યાં સુધી જલકમલવત ભૂમિકા આવતી નથી. આ સંશક્તિની ભૂમિકા છે. કોઈ વિશ્વ સાથે આપણે કોઈ જોડાયેલા ના હોઈએ, બંધન ના હોય કે, અને પોતાના કોઈ સંસારનો, સમષ્ટિના સંસારનો, વ્યષ્ટિ સંસારનો તો ખરી પણ સમષ્ટિ સંસારનો મોહ ના હોય. ક્યાં ઉત્તેજના વિતેજના લોકેશના કશું જ ના રહે. એટલે આવી જે એક સ્થિતિ છે આપણી પોતાની, એ અસંશક્તિની છે. તો એ ભૂમિકા નિર્માણ થાય ક્યારે? આપણે સાંભળી લીધું અને ફાયદો થાય છે. તો અહીંયા આપણા વર્ષોથી જે પ્રારબ્ધ એવા પ્રારબ્ધવાળા જીવો છે કે જેને સત્સંગ વગર કે સારા પુરુષોના સંગ વગર ચેન ના પડે, બીજા વિશે મહત્વ ઓછું હોય. તો આ એક અભ્યાસ છે. અભ્યાસ થતાં આ સ્થિતિ નિર્માણ થતી હોય છે. તો એના પૂર્વે એનું રિઝલ્ટ વધારે ક્યારે આવે છે? આપણે જન્મ અને મૃત્યુ, અનેક જાતની છાપો, હું છું, મારું છું, તે છે, એટલો મોટો સંસાર અંદર ભરેલો છે. હૃદયની અંદર સંસારનો ભાવ ભરેલો છે. તો આખો સંસારનો ભાવ ખતમ અંદર થાય અને હું ચેતન છું એ રીતનું ભૂમિકા થાય ત્યારે નિર્માણ મોહા જીતસંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા, જે દૈવી સંપત્તિના 16 ગુણો છે એ અંદર ખીલવા લાગે. તો એના પૂર્વે ઈચ્છા કરી નાખી કે હવે આ જગતના કાદવમાં દોડીને કોઈ કામ નથી, મસ્ત અલિપ્તતાથી રહીએ અને એમાં સાચો આનંદ છે. ખોટા મોહ અને ખોટા દંભ ઘણાય કર્યા, પણ સત્યના પાવરની ક્યાંક જીવન જીવતા ખબર પડી જાય છે કે ઓહો આટલું સત્ય છે, એનો કેટલો અંદર પ્રેક્ટિકલ ખબર પડે છે આપણને. તો જેટલું ભરેલું છે આપણું ઠાસીને સંસાર હૃદયની અંદર, માનસ પટલ ઉપર જેટલી લકીરીઓ બનાવેલી છે, ભરપૂર ચોપડો લખેલો છે સંસારનો, તો એ સારા નબળા કર્મોની છાપો પડી છે. અને એના કારણે જન્મ મરણના ખેલ બધા બને છે આપણા, વારંવાર પાપ પુણ્ય બને છે. તો આ બધા જે જન્મ મરણનો આખો લેખ લખાઈ ગયો છે ને, આખો કાગળ ફાડી નાખવાનો. અનાસક્ત ભાવ એટલે ના કુછ હે, ખાલી સાંભળવામાં નહીં, ખરેખર ના કુછ હુઆ ના હોવનહાર, એવી પોતાની જાગૃતિ આત્મામાં. એટલે માનસ પટલમાંથી આખો જે કાગળની જેટલી સ્મૃતિઓ જગતની, સંસારની, હું છું, મારું છે, એના બદલે બધું ડસ્ટર મારીને ભૂખી નાખવાનો, આખો બોર્ડ અંદરથી જેટલી છાપો છે આ ડિલીટ મારી દેવાની. તો એ માનસ પટલના અંદર જે સ્મૃતિઓનો છાપ જે કાગળ પડ્યો છે, તો એ કાગળમાં જે પડેલી છાપ તે ભૂંસાવાનો સારામાં સારો રસ્તો આપણને શાસ્ત્રો કહે છે કે તદવિધિ પ્રણિપાતે ને પરિપ્રશ્ને સેવ્યા, તું બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મક્ષોત્રી સદગુરુ પાસેથી જઈ અને એના ઉપદેશ સાંભળીશ તો એ ઉપદેશથી આ તારું બધી સ્મૃતિઓનું બધું ઊંસાઈ જશે. હવે આપણે તો ગુરુ પાસે જવાનું છીએ, તો કે મેં તો ગુરુ કર્યા છે, 2 ગુરુ કરીએ તો પાપ લાગે, આવું ગુરુવાઓએ ઠસાઈ દીધેલું છે. એટલે પેલા આંધળા માણસે પાટો બાંધીને બળદનું પૂંછડું પકડી રાખ્યું ને, એમ આપણને પૂંછડું પકડાઈ દીધું છે બધા ગુરુવાઓએ. જ્યાં સુધી આત્માનું કલ્યાણ ના થાય ત્યાં ગુરુ એટલે કોઈ આપણો ઉપયોગ કરીને કાયમ માટે બળદિયા બનાવીને રાખે તે ગુરુ નથી. ગુરુ આપણને બંધનમાંથી છોડાવે, ગુરુ આપણને ગુરુ બનાવે.
તો ગુરુ એટલે મિત્ર છે, ગુરુ એટલે મા છે, ગુરુ એટલે બાપ છે, ગુરુ એટલે સાક્ષાત પરમાત્મા છે. હવે જ્યાં ફસાઈ રહેલા છીએ તો પ્રારબ્ધ આપણું થોડુંક ભારે હશે, એટલા માટે આ માનસમાં પ્રકાશ થતો નથી સત્યનો આપણા. હવે બિલકુલ અસંગી બનવાનું છે. સત્વાપતિ થઈ ગઈ, પોતાના ઉપર આસન કરી લીધું છે, પણ છતાંય અંદરના સંસ્કારો જે છે એ બધા સૂક્ષ્મ દેહના સંસ્કારો પણ એની અંદર પણ આખું બોર્ડ ઉપરથી ડસ્ટરથી ભૂંકી નાખવાનું. ઊંધું બોર્ડ બનાવી અને બેઠા છીએ, એ તો બોર્ડ બદલી નાખ્યું. હું દેહ છું એના બદલે બોર્ડ બદલી નાખ્યું કે હું ચેતનાત્મા છું. પણ ચેતનાત્મા હોવા છતાં દેહના સંસ્કારો જે છે અંદરના, એ સંસ્કારોને ધરમૂળથી એટલે વાસનાનો ક્ષય અને મનનો લય આ કરવાનું જે છે. તો આત્મારામ મૂંઝાય છે, આટલું બધું મારા પાપો થઈ ગયેલા છે ને આટલું બધું દેહનો ભાવ થઈ ગયેલો છે ને આવી રીતે તો કેવી રીતે મટવું? આ તો મટવાના માર્ગની વાત કરી. બિલકુલ ખતમ થઈ જવાનું છે, બિલકુલ ઓગળી જવાનું છે, ખાલી થઈ જવાનું છે. પરમાત્માને આપણા હૃદયની અંદર ભરવો છે ઠસોઠસ, તો હૃદયને ખાલી કરવું પડે. જેટલું ભરેલું છે જે માન્યતાઓ છે એ બધી ખતમ કરવી પડે, તો પરમાત્મા આપણા હૃદયમાં ભરાય. કોથળો છે ને એની અંદર જેટલું બકાલું જે કાંઈ ભરભર કર્યું છે, હવે હાચે બદામ ભરવી છે, કોથળો એક જ છે 5.5 ફૂટનો, તો બદામને ભરવી, તો બદામ તો કિંમતી છે, ઉપરથી ઉભરી જાય, બકાલું ખાલી કરવું પડે બધું, તો એમને બદામ ભરાય નહીં. એટલે આપણે જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરની અંદર જે ફસાયેલા છીએ, સંસારમાંથી ફસાયેલા છીએ, તો પ્રથમ તો સદગુરુના ઉપદેશથી હું દેહના બદલે હું આત્મા છું, ચેતન છું એનું જ્ઞાન થશે. આત્મારામ બહુ મૂંઝાય છે, તો એ આત્મારામ એક છે તો સાહુકારનો છોકરો, પરમાત્માનો અંશ છે. અત્યારે ભલે ભોજરામ આશ્રમમાં ખુરશીમાં બેસી અને આત્મારામ નામથી સત્સંગ સાંભળે છે, સત્સંગ કરે છે, પણ છે સાહુકારનો છોકરો. પણ એને એ છોકરાને વ્યસનોથી, મિત્રોના સંગથી બધું એનું મૂળ જે ધન હતું આત્મા નામનું, એ ખલાસ થઈ ગયું છે. આપણી શેરીનો એક આત્મારામ લઈએ આપણે, કે એ સાહુકારનો દીકરો છે, એની પાસે ઘણું બધું ધન હતું, પણ સંઘથી અને વ્યસનોથી અને બધું ધન જતું રહ્યું એટલે દેવાદાર બની ગયો. દેવાદાર બની ગયો એટલે બીજા પાસેથી લાવવા માંડ્યો, કોઈ પાસે 10,000, કોઈ પાસે 5,000, કોઈ પાસેથી લાખ રૂપિયા. વ્યાજનું વ્યાજ કોઈને દેવાનું હોય તો બીજા પાસેથી લાવે. દેવાદાર માણસ પછી એ દેવું વધતું જાય એનું, એટલે દેવું વધતી ગયું, અને સામે જ્યારે ચૂકવણી બરાબર થવા ના લાગે એટલે લેણદારો શું કરે, પછી તકાદો કરે કે લાય ભાઈ પહેલાં મને આપી દે, તું તો વધારે બધા પાસે લે કર્યા છે. એટલે સતાવા માંડ્યા આત્મારામને, લેણદારો સતાવા માંડ્યા. એટલે એને એમ થયું કે હું અહીંયા સારી નોકરી કરી લઉં, થોડી 3-4 હજાર રૂપિયાની એને નોકરી મળી, તેમાંથી થોડું વ્યાજ તો ચૂકવીશ બધાને. હવે એ એમાં પોતાના ભરણ પોષણમાં આબા જવામાં 3-4 હજાર રૂપિયાની તો ચટણી થઈ જાય. તો કોઈને પૈસા ના ભરી કે એટલે પરિસ્થિતિ શું થાય, બધે ઉબાળો થાય કે આ પાર્ટી ગઈ એટલે બધા વધારે તકાદો કરે કે લાવો પહેલાં પૈસા અમારા આપી દો. તો ધાર્યું ખરી કે લેણદારોને આપી દેવા છે, પણ આવક હોય એમાંથી કેટલું આપી શકે, કશું વધતું જ નહીં આપવા દેવું. એટલે લુગડા લત્તામાં પોતાની સામાન્ય જરૂરિયાતો મેં પૂરું થઈ જાય. હવે એવામાં એક દેવયોગે એક દયાળુ મિત્ર એને મળ્યો, એટલે કીધું તું આવી રીતે ઓછા પગારની નોકરી કરે છે, તારા માથે આટલું દેવું છે, તો એમાંથી તારો સામાન્ય ખર્ચો નથી નીકળતો,
તો તું એક કામ કર, આ 3-4 હજાર રૂપિયાની નિર્ધન જેવી નોકરી કરવી કાપડિયા પાસેથી, એના બદલે તું કોઈ પણ હારો શેઠિયો ગોતીને એની સેવા કર અને પગાર બીજો માગીશ નહીં. તારે જેટલી જરૂરિયાત છે અનાજની કે એટલો પગાર માગવાનો. એ સિવાય ચોખે ના કરીશ ને પગારે માગીશ નહીં. પણ તું દયાળુ કોઈ મહાપુરુષ માણસની તું સેવા કર. એટલે ગામમાં દામોદર નામના શેઠ હતા, એને જરૂર હતી માણસની, તો એના ત્યાં લાગી ગયો આત્મારામ, સેવા કરવા લાગ્યો. પૂછ્યું કે તારે શું લેવાનું છે? કે કાંઈ નહીં પ્રભુ, મારે જેટલું અનાજ છે, પાણી છે, એની સિવાય બીજી મારે કોઈ જરૂરિયાત નથી, મારે કશું જોતું નથી. 2 વર્ષ 3 વર્ષ એ ચાકરી કરવા લાગ્યો. પેલાને બહુ નિષ્કામી માણસ, નિર્મોહી માણસ, ખાલી સેવાનો જ ભાવ કરવાનો હતો. એટલે બહુ વાલો એમ બીજા માણસોને કરતાં ઘણો એનો પ્રભાવ પડ્યો છે. હવે એ દરમિયાનમાં બપોરે જ્યારે એ પોતે ખાવા જાય છે ત્યારે એક જણા બધાને એમ થયું કે આ ભાઈ શેઠના તો નોકરી કરે છે એટલે આપણે હવે માગવાની જરૂર નથી, શેઠ પૈસાદાર છે એટલે આપણને કમીનાલ છે. એટલે પણ 2-3 વર્ષ આમાં નીકળી ગયા, પહોંચ્યા નહીં પૈસા, પેલો તો લેતો જ નહોતો. એટલે એક જણે પકડ્યો બોચીએ કે લાય પૈસા તો હવે જોઈએ, તું આપી શકતો નથી. અને થોડું હળી આવ્યો, એની અસર થઈ એમ કે મારો એટલે બેચેન થઈ ગયો. નોકરીએ ગયો, દામોદર દાસે જોયું કે તું કેમ ભાઈ આટલો નિરાશ છે? કે કાંઈ નહીં, જવા દે. ના તું મને જે હોય કે. તો કે આજે મને એક જણે અહીંથી પકડ્યો અને એક ધોલ મારી દીધી. કે કેમ? તો કે મારે ભૂતકાળમાં થોડું દેવું થઈ ગયેલું છે ને એમને એમ રહ્યું છે, હું આપી શક્યો નથી. તો દામોદર દાસ શેઠે કીધું તારું ઉતાર, કેટલું દેવું છે કેટલું વ્યાજ છે. બધાને ત્યાં બોલાયા. આ મુખ્ય મેનેજર તરીકે હતો, તો મુખ્ય વ્યક્તિ બની ગયેલો હતો. એટલે કે તું ભાઈ અમારા મેનેજર પાસે જેને જેટલા લેવાના છે એનો વ્યાજ સાથે પૈસા મારી પાસે લઈ જાઓ, ચલો એક. આજથી મોડીને એને કોઈ દળ કાંઈ કહેવાનું નથી. એટલે બધાને પૈસા આપી દીધા. આત્મારામનું મગજ હળવું ફૂલ થઈ ગયું, બધું દેવું ચૂકવી ગયું. તો અહીંયા આત્મારામ એટલે અજ્ઞાની જીવ અને કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા જે છે એ દુર્વ્યસનોનો સંગ. અને લેણદારો એટલે પછી હવે થાક્યા પાક્યા ને યમરાજાની તૈયારી ચાલુ થઈ છે ને આ યમરાજા લેણદાર થઈને ઉભા રહે છે પછી આપણે. અને નિર્ધન કાપડીઓ એટલે કે અલ્પ ગુરુ જે હોય ને, સામાન્ય આપણી મૂડી, આપણે આત્મચેતનાની મૂડી કોઈ નાખી છે, દિવાળીએ થઈ ગયા છીએ. હવે આપણે અસંશક્તિમાં દાખલ થવું છે. તો પોતાનું જે ફસાયેલા છીએ અલ્પ જ્ઞાની ગુરુઓથી બધાએ, એટલે દામોદર દાસ એટલે ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ, દયાળુ ગુરુ. અને અજ્ઞાની જીવ જે છે કામ, ક્રોધ, લોભ, મોહથી અને આ બધાના સંગથી જે એને પોતાનું આત્મજ્ઞાન કોઈ બેઠો છે ને હું દેહ છું, હું સંસારી છું, હું કરતા ભોગતા છું. એટલે આ બધી અવિદ્યાએ એને પાપ અને પુણ્યોના કર્મ પાસે ચાલુ રહે છે. ને યમરાજ અને પાછો ચિત્રગુપ્તનો ચોપડો ભારે થઈ ગયો છે. બધા એના કર્મો એને લખાય છે આપણા જીવાત્મામાં. હવે જન્મ મરણમાંથી છૂટવાનું છે. આ બોજ આપણે બંધનમાંથી છૂટવાનું છે, જન્મ મરણમાંથી. તો એ દુઃખમાંથી છૂટવા માટે જીવે શરૂઆતમાં અલ્પજ્ઞાનવાળા જે ગુરુનો આશ્રય લીધો હોય, પણ એનું કામ થયું ના હોય ને હજુ આપણે સુખ અને દુઃખમાં, ચિંતા અને બળતરાઓની અંદર વારંવાર શેકાતા હોઈએ, બળતા હોઈએ આપણે. તો હવે આ સંસારના યમરાજાના દેવાદાર બની ગયા આપણે. પાપ પુણ્યના જે કર્મોથી, ક્લેશથી આપણે પીડાવા લાગ્યા છે. અને એવામાં આપણને દેવયોગે આ જ્ઞાનીની 7 ભૂમિકાના સત્સંગના પ્રવચનો મળે. ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ
એટલે શાસ્ત્રોનો પરિપૂર્ણ જ્ઞાતા. શાસ્ત્રોમાં પછી બે પ્રકાર છે, એક તો શ્રુતિ અને સ્મૃતિ. શ્રુતિ એટલે કે જેણે સાક્ષાત્કારી મહાપુરુષના સાનિધ્યમાં રહી અને આત્મ સાક્ષાત્કારના સાક્ષાત પ્રવચનો સાંભળ્યા છે તે, અને શાસ્ત્રો જેણે એમની સ્મૃતિ બની છે, વેદમ વ્યાસ, શંકરાચાર્ય, જેણે જેણે રચના કરી છે, તો એ રચનાની મૂળ રચના ઉપરથી ટીકાઓ ઘણી બધી લખાણી છે. તો આ થઈ સ્મૃતિ, યાદ રાખી અને જે ટીકાઓ લખાણી છે અને શાસ્ત્રોને વિસ્તાર કરેલો છે, તો વિસ્તારથી શાસ્ત્રોનો અભ્યાસ કરેલો હોય અને સાક્ષાત્કારી કોઈ મહાપુરુષને માણેલો હોય, આ કહેવાય ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ. અને યથાર્થ પોતાને બ્રહ્મ જાણી અને બ્રહ્મમાં બ્રહ્મચર્ય તરીકે જીવન ચાલવું હોય. કોઈ એની 5 મિનિટ એવી ના હોય કે પોતે બ્રહ્મ મટી અને જીવન જીવે, એને કહેવાય બ્રહ્મચર્ય. તો હવે આ અલ્પજ્ઞાની ગુરુના સમાગમમાં આપણે આખું આયુષ્ય ગુમાવી દીધું હોય, ઓછી સમજમાં, મનના તાલે અને સંસારના સંગથી, સંસારીઓના સંગથી જીવન જીવ્યું છે. ખૂબ બધી કીર્તનો કર્યા, તીર્થયાત્રાઓ કરી, ધ્યાન કર્યા, ધારણા કરી, પણ અંદર જે બોર્ડ બદલનારો જે અંદર હતો ને, જીવાત્માને બદલવાનો હતો મુખ્ય. જીવાત્મા ચાલુ રહ્યો અને ધ્યાન કર્યા, તીર્થયાત્રાઓ કરી, પણ હું પણ તો ઊભું રહ્યું છે. હવે હું પણ ખતમ કરી અને પછી જે કંઈ થાય તો જ્ઞાન માટે ફળદાયક બને છે. હવે ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુની સેવા કર, ચિંતા દૂર કરવી છે, આયુષ્ય નકામું ગુમાવાય છે આપણું, તો એ આ જન્મ મરણનો આખો કાગળ ફાડી નાખવાનો છે. અને વાસનાક્ષય કરવી અને મનનો નાશ કરવો, એ મનની પોતાની મનોરાજ્યની ભૂમાક્યાથી થઈ શકતો નથી. એમાં પણ ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠના સાનિધ્યમાં રહેવાથી, મિત્રતાના ભાવથી, શ્રદ્ધાના ભાવથી એક એક વાતનું સમાધાન કેળવવાનું છે કે હું ક્યાં ફસાઈ રહેલો છે, મારી ઉર્જાઓ ક્યાં રોકાઈ રહી છે, અને મને કેમ આમ સાક્ષાત કમળની ફૂલડીઓ જેમ ખીલી ઉઠે છે, પાંખડીઓ કમળની, એમ મારું આત્મત્વ અંદર કેમ ખીલી ઉઠતું નથી. હજુ મનુષ્યત્વના ભાવનો હું સતત વિચાર કરું છું. એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ બધાના સંગથી આપણે આપણા આત્મ સ્વરૂપને ભૂલી ગયા છીએ. પાપ પુણ્યના કર્મો સતત ચાલુ રહે છે અને વારંવાર પ્રારબ્ધો બનતા જાય છે આપણા. તો બધા પાપ કર્મોનો ત્યાગ કરી, ગુરુ કહે છે આ સમદમાદી ષડ સંપત્તિ નો અનુભવ કરી, એ પ્રમાણે સાધના કરી, એટલે કે કલ્યાણકારી સાધના કરવાની, અને દુર્જનોનો સમાગમ છોડી દઈ ગુરુ કહે છે કે મારા ઉપદેશ ઉપર વિશ્વાસ રાખી અને જે જે પુણ્ય કર્મો તું કરે છે, અને તે બધા પુણ્ય કર્મોનો ઇદમ ન મમ કૃષ્ણ અર્પણમસ્તુ, તુલસી પત્ર આપણે ચડાવીએ છીએ ને, લાપસી ઉપર તુલસી પત્ર ચડાવીએ તો એ મહાપ્રસાદ બની ગયો. એટલે એક જગ્યાએ પંગત પડી હતી, સરસ મજાનો મહાપ્રસાદ ચાલુ હતો પીરસવાનો, અને ઘટ્યો, અને પછી બીજી પંગતમાં નવો આવ્યો, એટલે કોકે કીધું કે લાવો આ શીરો ખાઓ, લાપસી છે આ, કેમ કે તુલસી પત્ર નાખેલું હતું નહીં. અને બે જાડી બુદ્ધિના હતા કે અમને કેમ મહાપ્રસાદ નહીં, અમને કેમ લાપસી આલી. એમાંથી ચમચો લાઈને બતાડ્યું કે તમે બે ચાખજો, તો કે છે તો એકનું એક, તો એમને મહાપ્રસાદ ને અમને શીરો લાપસી. ભાઈ આ ઘટ્યું છે ને બનાવ્યું છે, પેલું ભગવાનને અર્પણ કર્યું છે, આટલો જ ફેર છે. ટૂંકમાં પોતાના જીવનને જે પ્રસાદ બનાવવાનું છે, આ તુલસીનું માળા રાખવાનું કારણ અહીં છે. તુલસીનું પત્તું નાખ્યું એટલે મારાપણાનો ભાવ ગયો, અને મેં અર્પણ કરી દીધું છે એટલે પ્રસાદ. આ જીવન પણ એક પ્રસાદ છે. સતત પોતાને આ દેહને પરમાત્માનો છે, પરમાત્માનો સોંપી દીધો છે, હું આ દેહ નથી. તો
જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે તો કયું જ્ઞાન? કે હું આ સ્થૂળ દેહ નથી, દેહ તો દ્રશ્ય છે અને હું તો એનો દ્રષ્ટા અને જોનારો એક આત્મા છું. તો દેહનો નાશ થવાથી કે દેહને બાળી દેવાથી તો પણ એ જે અંદર સંસ્કારો રહે છે કે હું દેહ છું, હું જીવાત્મા છું, હું સુખી છું, દુઃખી છું, એ પોટકું જ્યારે જીવાત્મા લઈને જાય છે ત્યારે ક્યાં દેહ હોય છે? એટલે સાક્ષી છું તે આત્મા છું, પૂર્ણ વ્યાપક છું. વિભુ નભ સમ સૌ બ્રહ્મ હે નહીં ને રે નહીં દૂર. એટલે આકાશની જેમ મારું પણ આવવું જવું નથી, મારે કોઈ કર્મના ફળ ભોગવવાના જ આવતા નથી. અને ભોગવનારો જે છે જીવ એ સૂક્ષ્મ દેહ સાથે જોડાયેલો છે, પણ પાપ પુણ્ય અને કર્મોનો સંબંધ કોને રહે છે? તો જે દેહ સાથે જોડાયેલો જીવાત્મા છે એને રહે છે. હવે દેહથી જલકમલવત બિલકુલ છૂટી ગયો છે, અંતઃકરણથી પણ છૂટી ગયો છે અને પોતે હું સચ્ચિદાનંદ આત્મા છું એવું અભેદ જ્ઞાન પોતાને થયું છે. તો એ જ્ઞાનના પ્રકાશથી સૂક્ષ્મ જે સંસ્કારો છે, કારણ દેહના સંસ્કારો છે, એ નાશ પામે છે. પણ એ હું પોતે અભેદ છું, અસંગી છું, ક્યાંય જન્મ્યો નથી, મર્યો નથી, આવું જે જેમ છે એમ જ્ઞાન છે એ પૂર્ણ શ્રોત્રીય અને બ્રહ્મનિષ્ઠના સાનિધ્યમાં જઈ અને શ્રદ્ધાથી એક એક વાતોનું આપણે એનું ગ્રહણ કરીએ, શ્રદ્ધા કરીને ત્યારે જ્ઞાન થાય છે. એટલે પાંચમી ભૂમિકાએ જે થાય છે શું? ભગવાન અમાર ફરી ગયું, બીજું કાંઈ છે જ નહીં અને મારા સિવાય બીજું કાંઈ નથી. એટલે એ વખતે અખંડ સમાધિ બની જાય છે, અખંડ શાંતિ આપણા અંદર રહે છે. અને એ અખંડ શાંતિ, અખંડ સમાધિનું જે સુખ છે એ સુખ વધવાનું ચાલુ થાય છે આ ભૂમિકા, પાંચમી ભૂમિકા એ અસન શક્તિમાં. એટલે સુખે વધે છે, શક્તિ વધે છે અને મન અને વાસનાઓ દૂર કરવાથી જતી નથી. સમધમાથી સડ સંપત્તિ ધારણ કરવી જોઈએ. સમ દમ ઉગ્રતિ શ્રદ્ધા સમાધાન જે છ સંપત્તિ છે એ અંદર આત્મસાત થયેલી હોય છે. અને વિવેક અને વૈરાગ, શ્રદ્ધા અને સમાધાન સાથે પોતે જે પોતાનું રિઝલ્ટ મેળવ્યું હોય તો એના માટે છેલ્લે જે મન અને વાસનાનો ઉપશમ થાય છે કે કરવી પડે છે. તો જ્યાં પોતાના સદગુરુના સાનિધ્યમાં પોતાનો આત્મતત્વનો પ્રકાશ થાય છે ત્યારે પોતાના પ્રકાશથી અંધારું જાય છે. જ્યાં સુધી પોતાના આત્મતત્વનો પ્રકાશ થતો નથી ત્યાં સુધી જન્મારાઓ સુધી મનનો લય કરવા માટે અને વાસનાનો ક્ષેપ કરવા માટે પુરુષાર્થ કરીએ છીએ, પણ એ સંપૂર્ણ નાશ નથી થતો, પાછું ઊભું થાય છે. કારણ કે દેહ ભાવ આપણો ઊભો રહેલો હોય છે. એટલે હર્ષ, શોક આ બધી લાગણીઓ થઈ જાય છે. પાછી જ્ઞાનીને પણ થાય છે. કેમ કે પ્રાગટ્ય જે કમળની પાંખડીઓ ખીલે અને પાણીના ફુવારાની જેમ આખું આત્મતત્વનું જે ચૈતન્ય વિલસી ઉઠ્યું હોય પોતાનામાં, સાક્ષાત પ્રાગટ્ય થઈ ગયું છે, અજ્ઞાનનો પડદો હટી ગયો છે. તો એ વખતે એવું આપણું જ્ઞાન જે છે તો એ જ્ઞાન માટે સત્સંગ અને ધીરજ, જે આદતો છે આપણી, બીજી ઘણી બધી આદતો છે. વધારે પડતી વાતો કરવાની, અશ્રદ્ધાઓ કરવાની, કપાટા મારવાની, સતત રજોગુણમાં રહેવાની, આ બધી આદતો આપણી ફરી જવી જોઈએ, બદલાઈ જવી જોઈએ. એટલે જ્ઞાન પૂર્ણ પોતાનો અવિદ્યાનો નાશ થયા પછી જે જ્ઞાનીને દેહમાં આવી અને દેહનો ભાવ ક્યારે પકડાતો હતો? જ્યાં સુધી અવિદ્યા હતી ત્યાં સુધી. અવિદ્યાનો પડદો સદગુરુના સાનિધ્યમાં શ્રદ્ધાથી સતત આપણું સૂક્ષ્મ તનુમાનસા થઈ, મનન થયું, નિધિ ધ્યાસન થયું છે અને પૂર્ણ શ્રદ્ધાથી પોતે નિસંશય બન્યો છે, ભ્રાંતિ રહી નથી. તો અવિદ્યાનો નાશ થયો છે. તો એના પછી થોડો વખત દેહનું
અભિમાન પાછું રહે છે, પ્રતિભાવ રહે છે. એટલે જીવનમુક્તની જે દશા છે એ જીવનમુક્તની દશા ધ્યાનમાં આપણે પોતે અનુભવીએ તો એ જીવનમુક્તની દશા માટે કરીને જે ભગવાને પણ કીધું છે કે તું જ્ઞાની અને તત્વદર્શી મહાપુરુષો પાસે જિજ્ઞાસુનો ભાવ હોય તો જા. તું હું સમજુ છું એટલે તારું દેખાડવા ના જઈશ કે હું આવો છું, તો એ અહંકાર વધે. ઘણા બધાને એવું હોય છે કે અંદર થોડું હોય ને એ ખખડવા માંડે. મહાપુરુષ પાસે જાય એટલે બતાડે કે હું આટલો છું એટલે મહાપુરુષ તો ધીર ગીર શાંત ગંભીર હોય છે એટલે બધું ખાલી થવા દે કે જેટલું બોલવું એટલું બોલ લે, જેટલું બતાડવું એટલું બતાડી લે. જ્યારે ખાલી થઈ થાકે ને પછી પોતે થોડે પ્રેમ ભાવ આપી અને આ અહંકારને દૂર કરવાનો છે, એ જ્ઞાન તરફ લઈ જાય. એટલે આ જે ભૂમિકા છે એમાં એક મોટી વાત એવી થાય છે કે થોડું આપણનું જ્ઞાન થાય છે એટલે આપણે ઉપદેશક બની જઈએ. એટલે અત્યારે આચાર્યનો અને ઉપદેશકોનો રાફડો ફાટી ગયો છે અને બધાનો દાવો એ છે કે અમે પ્રાપ્ત કરી લીધું છે, તમે અધૂરા છો એટલે અમારી પાસે આવીને બેહો. આ મોટામાં મોટી તો જ્ઞાન પૂર્ણ જ્ઞાની છે તો તે જ્ઞાન આપતી વખતે નીચી ભૂમિકાએ એને ઉતરવું પડે છે. અને ઉપદેશક જે બની બેઠા છે એ કાયમી નીચી ભૂમિકામાં જ હોય છે, પણ વાત ખાલી ઊંચી ભૂમિકાની કરે છે. એટલે અહીંયા જ્ઞાનની દશા જેને સાક્ષાત્કાર છે, પોતાને બ્રહ્મનિષ્ઠ છે, તો પોતે અદ્વૈત હોવા છતાં દ્વૈતમાં ઉતરવું પડે છે, દ્વૈતની વાતો કરવી પડે છે. ઘણા બધા એમ કહે છે કે બીજું કાંઈ છે જ નહીં, તો હવે જે હોય અમને મોઢામાં મૂકી દો ને એટલે પ્રાગટ્ય થઈ જાય. ક્યાં સુધી આ બધી વાતો હંભળ કરવાની? એટલે અદ્વૈત સિદ્ધ થઈ ગયું છે પોતાનામાં, છતાં દ્વૈતની વાતો કરવી પડે છે. જો બ્રહ્મ સત્ય જગત મિથ્યા, બ્રહ્મ સિવાય કાંઈ છે નહીં, તો પાછું અત્યારે આપણે સત્સંગ શા માટે સાંભળવાનો? અજ્ઞાન છે જ નહીં, જેની સત્તા જ નથી, તો પછી સત્સંગ શા માટે કરવાનો શા માટે, સાંભળવાનો શા માટે? તો માયાના ખેલ, બધા માયાના ખેલ, નજરે દેખાય બધા માયાના ખેલ. અવિદ્યા છે તે માયાનો ખેલ છે, અને એ અવિદ્યા માટે આરોપ કરી અને અપવાદ કરવાનો કે ભાઈ તમે જ્ઞાની છો, જ્ઞાની માટે અજ્ઞાનીને અજ્ઞાન મટાડવા માટે આ બધું કરવું પડે. એટલે આ બધું જે છે ને આ એ માયામાં જ છે, સાંભળવું અને બોલવું અને કરવું પડશે, અને કરીએ છીએ તે ભ્રાંતિ છે. એટલે જ્યારે કોઈ વખતે આશ્રમ મઠ કે શિષ્યો પણ રાખવા પડતા હોય મહાપુરુષોને, એટલે એ વખતે એમ થાય કે મારું તો કશું નથી, અને વળી 5-10 શિષ્યો વધ્યા, વળી નવી ઓળખાણો વધી, તો પ્રપંચમાંથી તો નીકળ્યા હતા. ઘરે તો બધો પ્રપંચ હતો, ઘરે સારો ઉદ્યોગ કરતા હતા. એના બદલે હવે આપણે જ્ઞાની બન્યા છીએ, ઉપદેશક બન્યા છીએ, અહીંયા પૈસાની ઉઘરણીઓ થાય છે. તો એના કરતાં ઘરની ફેક્ટરી શું ખોટી હતી? છોડીને બધું આગળ આવીને પૈસા બાલો તમારે નથી, એવું કરવું પડ્યું. એટલે એમ લાગે કે આ પરીક્ષા ચાલે છે, પ્રપંચ ફરીથી ઊભો થતો હોય પરીક્ષા માટે. એટલે એ પરીક્ષામાંથી પણ પસાર થવું પડે. શું ખૂટતું હતું ભાઈ? ઘરે ગાડી બંગલા છોડી, કમાણી છોડી અને આવો ધંધો કરવાની ક્યાં જરૂર હતી કે લોકો પાસે હાલો કાંક કહેવા? તો આ ઈશ્વરના હાથના રમકડા છે. પ્રારબ્ધ જે છે ને, આપણને જે ઈશ્વરે એક સરકારે જે મંત્રી પદ આપ્યું છે એ ભજવવાનું છે દરેકને. એટલે પ્રપંચને બ્રહ્મ માનીને વ્યવહાર કરવાનો છે જ્ઞાનીએ પણ. જે કાંઈ પ્રપંચ છે એ પણ બીજું નથી, બીજું કાંઈ છે જ નહીં, તો એનું જ છે. મને એક જણે પૂછ્યું, તમે સંન્યાસ લીધા પછી ઘર યાદ આવે કે? બસ કે મજા આવે કે કોઈ વખતે એમ થાય કે આ ખોટું કર્યું?
મેં કીધું મને કાંઈ આવતું નથી. દિવસો ક્યારે ઉગે છે ને ક્યારે જતા રહે છે એ ખબર નથી. હું ક્યાં જાઉં છું તો એની મજા આવી ને બીજે ગયો તો ના મજા આવી, આવું એ નથી. કંઈ લૂંટાઈ ગયું વાગ્યું તો દુઃખ થતું નથી, કે કંઈ નથી તંદુરસ્તીથી વધારે સારું મળ્યું હોય તો મોજમાં આવી ફૂલકો થઈ જતા નથી. હું છું એ ભાવ રહે છે, ભાન રહે છે, બાકીનું નથી તો એ બધું બે ભાનમાં જગત આખું જાય છે, સરકી રહેલું છે. અને જે સરકે છે તે સંસાર. સંસાર એટલે આવ્યો છે ને અહીં જતો રહે છે. પણ રેલગાડી હોય એ રેલગાડીના સ્ટેશનમાંથી રોજ હજારો રેલગાડીઓ આવે, હજારો જાય. કોઈ વખતે કોઈ રેલગાડી એના સ્ટેશનની સામે ખોટવી પડે, બગડે તો 5-10 દાડા 15 દાડા પડીએ રહે. તો રેલવે સ્ટેશનને રાગ થતો નથી, દ્વેષ થતો નથી, ખોંકો થતો નહીં, ચાલો નથી અર્ધ વચ્ચેથી રેલગાડી તો. અને આ કેમ હલકી રેલગાડી આવી, આ ફોરી આવી, આ વંદે માતરમ આવી, શતાબ્દી આવી, એને વધારે મહત્વ આપવું કાંઈ નથી. રેલવે સ્ટેશન છે ને એ એમનું એમ છે. તો ઠીક, આ સાક્ષી, એની અંદર દ્રશ્ય, પ્રપંચ, કર્મો, અનુભવો, વિષયો, વાસ્તવ બધું આવ્યું, પણ સાક્ષી છે તે એમનું એમ છે. તો એને ક્યાંથી બીજું યાદ આવે? હતું જ નહીં તો શું યાદ આવે? ફૂટે શું? પોતાની પાસે પોતાનું કંઈ નથી તો પોતાનામાં કંઈક અધુરાશ હોય તો કંઈ ખૂટે. એટલે જે કંઈ પ્રપંચ સામે આવે છે, અસંશક્તિની આ એક શક્તિ છે, અસંગી તરીકેની આ શક્તિ છે પોતાની, કે જે પ્રપંચ આવે છે તે બધો પરમાત્મા રૂપે છે. બ્રહ્મ માનીને વ્યવહાર કરવો પડે છે. અઘરું છે, બહુ અઘરી વાત છે આ. પણ કોને અઘરી છે? થોડી નિષ્ઠા ખામી હોય ને. અહીં તો જાહી વિધિ રાખે રામ, તાહી વિધિ રહીએ. કયો રામ? એક રામ દશરથગઢ ડોલે, બીજો રામ ઘટઘટમાં બોલે, આમ કરે રહ્યો કરાવે રહ્યો એ. तीसरा राम का सकल पसारा और मुख्य राम है सबसे न्यारा. એટલે રામ રાખે તેમ રહીએ, ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ. જાહી વિધિ રાખે રામ, તાહી વિધિ રહીએ. તો જે રાખનારો રામ છે અને રહેનારો રામ છે. જ્ઞાની છે તે પોતે, જે રાખનારો છે તે પોતે છે. પોતે પોતાનું દર્શન કરે છે, પોતે પોતાની પ્રાર્થના કરે છે, પોતે પોતાને વંદન કરે છે. એટલે બહુ અઘરું છે. ઘુવડના રાજ્યમાં રહી અને સૂર્યની ઉપાસના કરવા જેવું અઘરું. અંધારું છે ને એ ફરિયાદ કરવા ગયો બ્રહ્માજી પાસે કે મને શાંતિથી આ સૂર્ય રહેવા દેતો નથી, મારી વહે પડ્યો છે. જ્યાં જ્યાં હું હોઉં છું ત્યાં એ આવી અને મને હટાવે છે. તો આની દવા કરો. તો બ્રહ્માજીએ સૂર્યને બોલાયો કે ભાઈ તારી આ ફરિયાદ આવી છે. કે શેની ફરિયાદ આવી છે? કે આ અંધારું એમ કે છે કે મારી વહે પડ્યો છે, જ્યાં જ્યાં હું હોઉં છું ત્યાં આવીને ઊભો રહે છે, મારે ભાગી જવું પડે છે. તો સૂર્ય કે કયું અંધારું? આને તો ખબર જ નથી અંધારાને. તો ફરિયાદ આવી છે, 3 વખત આવ્યું છે, ત્યાર તને બોલાવવો પડ્યો છે. તો કે ભગવાન હું મારી ભૂલ સુધારવા તૈયાર છું, લાવો એને બોલાવો મારી સામે. જો મારી સામે એ અંધારું આવે અને મને કહે તો મારી જે ભૂલ થઈ હું 2 કાન પકડીને ઉદ્ભેટ કરું એની જોડે. આજ સુધી બંધારું આવ્યું નથી એની પાસે અને કેસ એમને પેન્ડિંગ પડ્યો છે બ્રહ્માજી પાસે. એટલે જ્ઞાનીએ ફક્ત જ્યારે પોતાના આત્મધર્મનું ચિંતન રાખવાનું છે, રાખે છે અને આત્મધર્મનું ચિંતન રહે છે. તો બીજા અધ્યાયમાં કીધું છે કે આવો સ્થિર બુદ્ધિનો જ્ઞાની છે. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થ કેશવ. આવો નિત્ય સમાધિની જે સ્થિતિ છે ને, સ્થિર પ્રજ્ઞ છે, તે આસનશક્તિની ભૂમિકા એની. એટલે એ કેવી રીતે ખાય, કેવી રીતે ચાલે, કેવી રીતે બોલે, એટલે ઘણા બધા સરસ એ શ્લોકો છે બીજા અધ્યાયમાં. એ અભ્યાસ કરવા જેવો છે. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થ કેશવ સ્થિત દિહિં કિમ પ્રભાસિત કિમાસિત વ્રજેત કિમ. એટલે ઇન્દ્રિયાણેન્દ્રિયાર્થેભ્ય
કહે છે કે કુર્મો અંગાની સર્વસ, જેમ કાચમાં બધા પોતાના અંગોને સમેટી લે છે સંકટ સમયે, એમ જ્ઞાની પણ સંકટ સમય હોય તો એનું હું પણ આવતું નથી એને. અને જ્યારે જ્યારે ઇન્દ્રિયના વિષયમાં જતા હોય છે ત્યારે પોતે પોતાનામાં મસ્ત રહે છે, સ્થિત પ્રજ્ઞ. એટલે ઘણી બધી સરસ એની અંદર રાખી છે વાતો. એટલે માણસના જન્મ સાથે આપણને આહાર, નિંદ્રા આ બધું મળેલું છે, તો આ બધું રહેશે. જ્ઞાનીને ખાવાનું મટી ના જાય, પણ એ જ્ઞાની છે તે માનતો હોય છે કે હું ખાતો નથી અને હું માણસ નથી, હું જન્મ્યો નથી, પ્રાણ ખાય છે. એટલે ભગવાને આપણને ચિંતા રહેતી હોય અત્યારે જ્ઞાનીને કે, અને જો જ્ઞાનના માર્ગે જાય છે ને એટલે ઘરના બધા ચિંતા કરે છે કે હવે આ કમાવાનું બધું પડતું રાખશે, આપણે બધા રવડી જશું. અને તો સાધુનો સંગ થઈ ગયો છે, વારંવાર આશ્રમે જાય છે એટલે ઘરે ઝઘડા ચાલુ થઈ જાય. કોઈ દારૂડિયાને ભેગી જઈને પાર્ટી કરે તો ઘરવાળા ઝઘડા ના કરે. સંત પાસે બેઠો એટલે કે એ હવે બગડી જશે. જો દ્રષ્ટિકોણ કેટલો ઊંધો બની ગયો છે સમાજ. એટલે દ્રષ્ટિ એવી સૃષ્ટિ, જે સંસ્કાર છે એ એની દ્રષ્ટિ છે, અને એ પ્રમાણે એને બધું દેખાય છે કે મને આ સાધુની જોડે આ તો જઈને બેસે એટલે આપણને નુકસાન છે, કેમ કે એની દ્રષ્ટિ એવી બનેલી છે. એટલે ભગવાને ગર્ભમાં પણ રક્ષા કરી છે. જ્ઞાનીને કોઈ ચિંતા હોય નહીં, ક્યાંથી ખાવાનું મળશે ને ક્યારે મળશે, આવી જ જાય. મને ઘણા બધા અનુભવ, મારો અચિંતાનો કંઈ ખર્ચો આવ્યો, પૈસા ના હોય એટલે બેવું કહ્યો કે એના પૂર્ણ થાય કે 100-200 રૂપિયા દક્ષિણા હાલવાની હોય એટલે ભલે 2000 હાલતે, 1000 હાલતે. તો એ બધું ઈશ્વર કરાવે બધું. પણ શ્રદ્ધા નથી ને, એ આમ બટકા હવા ત્યાં મારી અને હડકવા હાલ્યો છે હડકાયા કૂતરાની જેમ. અહીંથી પૈસા ભેગા કરો, આમ કરો, તેમ કરો, ઠીક ચાલે એ બધું. એટલે જે પ્રારબ્ધ જે આપણું છે, જ્ઞાનીને પણ પ્રારબ્ધ હોય, અને દરેક મહાપુરુષોને પ્રારબ્ધ ભોગવવું પડ્યું છે. નળ રાજાને, યુધિષ્ઠિરને, દશરથ રાજાને, આ બધાને, જનકને પ્રારબ્ધો મળ્યા છે. પણ જ્ઞાની છે ને પ્રારબ્ધોને સમ્યક ભાવથી, સમતાથી સહન કરી. જેનો અહંકાર વધારે જાડો છે ને એને પ્રારબ્ધો ભોગવવા દુઃખકારક લાગે છે, અને જ્ઞાનીને પ્રારબ્ધ આવે તો સહજ રીતે ભોગવાઈ જાય, ખબર ના હોય. હમણાં અમારે એવું થયું, ગાડી દરવાજામાં ગયો, અંદર બધે 3-4 જણા બેઠેલા હતા ને ગરમી હતી એટલે મેં દરવાજા અંદર જ લઈ જાઉં. એટલે અંદર લઈ ગયો એટલે મને એક એ જૂનું પ્રારબ્ધ તરીકે આવ્યું એવું લાગ્યું. અમે જે હતો ને ચોકીદાર, શું સંત થયા છો ને બધા ઉપદેશો આલો છે એટલી ખબર નથી પડતી, અંદર ગાડી લઈને હેડ્યા આવો છો. મારો ભાવ હતો કે આ બધા બેઠા છે ને એમને ગરમી મેળવું ના પડે, પછી તરત અંદર રિવિશ લઈ લીધી, એવો ભાવથી જતો. પણ એ વખતે હું એમ ના કહું કે હું રિવિશ લઈ લઈશ ને શું તું બોલ કરે છે, તું તો ચમચો છે ને આમ છે તેમ છે. તો એ પ્રારંભ ચડી બેહે. મેં જોઈ લીધું કે આવે છે આ વાવાથી. મેં કીધું મને હિસાબ કંઈ ખબર પડતી થોડી ઓછી બુદ્ધિ, ગામડાનો માણસ છું એટલે અંદર આવી ગયો હું. અને હવે શું કરું કહો, તમે કોઈ એમ કરો કે બહાર લઈ જાઓ. આ તરત લઈ જાઉં, ચલો હા સાહેબ તરત લઈ જાઉં, ભલે પટાવાળો છે. નાની સજગ છે, પ્રારબ્ધ આવે ને તો ક્ષમતાના ભાવથી જતું રહે. એક ઠેહ વાગે ને સામાન્ય અરર કરી એને દવાખાને જઈ અને 2-3 દાડા દવાખાનામાં રોકાય, કેમ કે એને ભારે લાગે છે. એટલે ઘણી વખત હું કહું કે જ્યારે કોઈ માણસ બહાર નીકળતો ને ઉપરથી કોઈ 2-3 કિલો જેટલો વજનનો પથ્થરો પડે ને એટલે વાગે ને તો એને બહુ દુઃખ લાગે. તો એનો એ પથ્થરો જો જ્ઞાનીના માથે પડે તો હલકું લાગે, કેમ કે એના મનમાં એમ હોય કે જે આમ 2 કિલોને બદલે ભલે 3 કિલોનો રૂનું પોટકું પડ્યું છે. કારણ કે જે અંદર મને ને હું મરી ગયો ને મને વાગ્યું ને એ ખતમ થઈ ગયેલો છે જ્ઞાનીને. એટલે હલકું ફૂલકું થાય છે.
એટલે ભગવાન પ્રારબ્ધ ભોગવવામાં જ્યારે અહંકારની વૃત્તિ ઉત્પન્ન થવા લાગે છે એ વખતે લોકેશના ઉત્પન્ન થાય છે. જે ચોથી ભૂમિકા એ સત્વાપતિ એટલે પોતાનું શુદ્ધ આસન જે છે, તમે અહીંયા ના આવજા કરો બધું. તમે કરો છો મારી સેવા, સારી વાત છે, પણ મને વચ્ચે વિઘ્ન આવે છે. મારી થોડીક વખતે એટલી કચાશ છે મારી કે બીજું કાંઈ છે નહીં તો કેમ આવે, પણ તો આવી જાય. મન નથી આવતું, દેહને આવે છે. એટલે ધ્યાનની જે રક્ષા કરવાની વાત છે, ચોથી ભૂમિકાએ જે વસ્તુ મળી એ જ વસ્તુ અહીંયા અસંશક્તિમાં તે ભૂમિકાનું રક્ષણ છે. જે આપણું આત્મત્વ ખીલ્યું, સાક્ષાત્કાર થઈ ગયો છે, તો એ ભૂમિકાએ જે ખાસ સંભાળ રાખવાની છે. એટલે અત્યારે સત્સંગ કરીએ છીએ કે કોઈની પાસે જઈએ છીએ કે બીજે ભોજન લેવા જઈએ છીએ તો બધાનો સંગ થાય છે. અસંગી બ્રહ્મનિષ્ઠા હોવા છતાં બધાનો સંગ થાય છે. અત્યારે ના કીધું કે સેવાનો ભાવ ઓછો રાખો, કદાચ અડધો કલાક વધારે તરસ આવશે તો સહન કરી લે. કોઈને ખોટું લાગે, વધારે જાડો રોટવા જેટલો અહંકાર હોય ને એટલે કેમ કીધું, પણ એ અહંકારના છોતરા પાડવા માટે તો આ ઓપરેશન થિયેટર છે, સત્સંગ છે, મોળો કરવા માટે છે. અને આઈને જો અહંકાર જાડો થતો હતો એ પરમાત્માની કૃપા ઓછી એટલી એના ઉપર. એટલે જ્ઞાનીને પણ સંગ થાય છે. કોઈ પ્રવચન નિમિત્તે થાય છે, અથવા તો ભિક્ષા લેવાની હોય કે જવાનું હોય કે મુસાફરી કરવાની હોય તો સંસારી માણસોનો સંગ થાય જ્ઞાની. પણ એ વખતે જ્ઞાનીને નકામી વાતોમાં ભળી જવાની ટેવ ના હોવી ખાસ, ન કે પોતાની મૂડી છે ને ખોડી જાય. જે દ્રશ્ય પ્રપંચની વાતો છે, આ અમારે એક બાપા આવતા ને, હું નાનો હતો, વૈકુંઠ બાપા કરીને આવતા, એટલે બેઠા હોય. એટલે હું તો પછી એ ડાયાના ત્યાં ગયો, મને એ ગાડું લઈને લેવા આવ્યા પહેલાના જમાના. પછી મેં જે કપડાં બધા બદલી નાખ્યા, ખીંચીએ વળગાડ્યા, બેઠો. પેલા વિષ્ણુએ મને પાણી લાવીને પાયું, અને એમ કરતાં કરતાં સાંજે મને પૂછ્યું શું ખાવાનું છે, એટલે મેં બાજરીનો રોટલો અને કઢીનું કીધું. બાજરીનો રોટલો સરસ બન્યો તો ફૂલેલો, અને કઢીની તો હું બહુ સફેદ કલરની કઢી બનાવી હતી. આવું પરચુણ બધું વર્ણન કરે, અને હંભળનારને અંદરની નહો તૂટી જાય. ઝીણું કૂતરી પણ નવરા છે તો અહીં કચરાપટ્ટી બધો કચરો નાક કરે બધા. એટલે નકામી વાતો, જ્ઞાની દક્ષ રહી અને વધારે પડતી સંસારની પ્રપંચની વાતો કરે નહીં, અને બીજા બધા સંસારની પ્રપંચની વાતો કરતા હોય તો એની અંદર ભળી પણ ના જાય. અસંશક્તિ એટલે નિત્ય અસંગી ભૂમિકા છે, અને ભળીને આપણે અને પ્રપંચની વાતોમાં આપણે સ્થિર શાંત ભાવથી જ્યાં રહીએ છીએ ત્યારે આપણી ઉર્જાઓનું મૂડી ઉત્પન્ન થાય છે. તો વાણીથી જોવાથી બીજામાં એ ઉર્જાઓ આપણી ખતમ થાય છે. એટલે પોતાની જે વસ્તુ મેળવી છે ને એનો વ્યય થઈ જાય. એટલે જ્યારે વધારે પડતું પ્રપંચની વાતોથી દૂર રહેવાની ઈચ્છા થતી હોય, એકાંત અને શાંતિ ગોતીને ત્યાં જ રહેવું છે, મસ્તીથી પડ્યા રહીએ એક બાજુ દૂર જઈને ધ્યાન કરીએ કે હિંચકામાંથી બેસીએ, પણ જગતથી ઉપરાંત થઈને જગતમાં ભળવા. અમુક લોકો જગતમાં 25-5 જણા વચ્ચે બેઠા વગર રહી શકતા નથી, અને અમુક લોકો જ્ઞાની છે અને 5 વચ્ચે બેહે ને તો કીડીઓ ચડે. જો આ 5મી ભૂમિકાની વાત છે. 6ઠ્ઠી ભૂમિકા તો એવી છે કે જગતમાં બધાની વાહે પણ બેહે, કે એકલો રહે, કે તડકે બેહે, કે સમસનમાં બેહે, કે ફૂલની આખા સજાયેલા રૂમ હોય એની અંદર જઈને બે, બધું હરકું જ છે. એટલે 5મી ભૂમિકામાં આપણે પોતાની મૂડીનું રક્ષણ કરવાનું છે. એટલે
આપણને આપણામાં પૂર્ણ આનંદ તરીકેનો જે સંતોષ રહેવો જોઈએ ને, તો એ સંતોષને જાળવવાનો છે ને વધારવાનો છે, શાંતિને જાળવવાની છે અને વધારવાની છે. એટલે જો ધ્યાન ના રહે તો આત્માની વાતો કરતા 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 અનાત્માની વાતો ચાલુ થઈ જાય. એટલે ઘણા શબ્દોનો ઉચ્ચાર ન કરવો જ્ઞાની. જ્યાં સુધી પૂર્ણ પોતાની સ્થિતિ નિર્માણ ના થાય ત્યાં સુધી મૌન ગમવા લાગે જ્ઞાની. અસંશક્તિ નો જ્ઞાની કેવો હોય તો પૂર્ણ શાંતિનો આસક, પૂર્ણ મૌનનો આસક હોય. એટલે વધારે પડતું બળ ના કરે. જ્યાં સુધી ઓછા શબ્દોથી કામ ચાલતું હોય ત્યાં સુધી સમજી લો. ગોરધન બાપાએ એક પ્રશ્ન કર્યો. એમને પ્રશ્ન તો જવાબો તો ગીતામાં વાંચેલા છે, યુટ્યુબ ઉપર ઘણા પ્રવચનો આવે છે, વાંચે છે, પણ અંદર એમને સંતોષ નથી થયો. હવે એમને એમ લાગ્યું છે કે સ્વામીજી છે, અલિપ્ત જીવન છે, થોડી ઘેડ સારી પાડે છે, યુક્તિઓ સારી છે, એમની પાસે સાચો અનુભવ હશે એટલે એમની પાસે જવાબ લેવો છે. હવે એમને પોતાની પાસે મારી પાસે જવાબ લઈને એની એ વાત એમને ગમે એને કીધી હશે પણ એમને સંતોષ નહીં થયો હોય. પણ તદ્રુપ આનંદ આવે કે સાક્ષાત શંકરાચાર્ય હોવાની પૂછે એટલે કે હા હવે હાથું. આ શ્રદ્ધા જે કામ કરે છે ને, એ શાંત કરી નાખે છે ને, એ શાંતિ શ્રદ્ધાથી આવે છે. વધારે દોડવાનું બંધ થઈ ગયું. બાપુએ કીધું હતું ને એટલે એમાં કોઈ ખામી ના હોય. હવે એ એક શબ્દમાં જવાબ આવ્યો હોય પણ કામ કરવાનું હતું શું? એને ઠરવાનું હતું. હવે એની એ વાત હું શાસ્ત્રોની વારંવાર દ્રષ્ટાંતો 5-10 આપીને બીજી યુક્તિઓ આપીને કે કરું, પણ જે મૂળ વાત જે શ્રદ્ધાથી પેલાને શાંત થવાનું હતું એ કામ નથી થતું. ફક્ત પ્રવચનથી કે ઉપદેશથી. જ્યારે 64 કરોડ ભેગા થઈ જાય ને અને પ્રેમ નિર્માણ થાય છે ને, એ વખતે શ્રદ્ધાના કાર્યથી એ વખતે મોટું કામ થઈ જતું હોય. કે છે ને 4 મિલે 64 કિલે નાચે 7 કરોડ. 7 કરોડ જે અંદર નાચવા માંડે. શાંતિ થઈ ગઈ એટલે પછી ભ્રાંતિ અને સંશય રહેતો નથી એને. એટલે લોક સેવા કરે તે જ્ઞાની નથી તો છે, પણ સહજતાથી સેવા કરે, ગૌશાળા કરે, અન્ન ક્ષેત્ર ચલાવે, જે કરે છે, પણ એને વ્યસન લાગેલું છે કે મારે કરવું છે ને એના વગર હું રહી શકતો નથી. તો જ્ઞાની જે છે એ બીજા પાસેથી બધાને પ્રોત્સાહિત કરે, બધા પાસેથી કરાવે કરે. એક મિનિટ ચાલુ રાખજો. પાંચમી ભૂમિકા જે આપણી છે જે જ્ઞાનીની, એનું આપણે વર્ણન ચાલે છે. એટલે એને કોઈ લોક સેવાનું વ્યસન હોતું નથી કે વાસના હોતી નથી, બોલવાનું વ્યસન હોતું નથી કે વાસના હોતી નથી, સાંભળવાનું વ્યસન હોતું નથી કે વાસના હોતી નથી. પણ જ્યારે ઈશ્વર જે સર્ગ ઊભો કરે છે એની અંદર એ ગાડીમાં બેસી જવાનું. જેમ ભૂતેડીની અંદર ફૂકું પાંદડું છે એને પોતાની બુદ્ધિ હોતી નથી, ત્યાં જઈને પડવું. જ્યાં ભૂતેડી લઈ જાય ત્યાં પડે, જ્યાં વાવાઝોડું લઈ જાય ત્યાં પડે. ઠીક જ્યારે પોતાનું પ્રાગટ્ય છે અને ઈશ્વરનિષ્ઠ ભૂમિકા થઈ છે ત્યારે ભાન રહે છે બધી જાતનું, જગતના ભાનનું ભાન કે આ જગત છે ને આવું હોય, અને પોતાનું ભાન રહે છે કે મારું આવું હોવું છે. એટલે વાસના જે ક્ષય છે, મનોનાશ અને વાસના ક્ષય, એ પણ પછી એક અવસ્થામાં મુખ્ય નથી રહેતો. કારણ કે ન્યુટ્રલ ગિયરમાં ગાડી ચાલે છે, કઈ ગાડીને ગેરેજમાં લઈ જવી પડે? ખોટી ગાડી હોય એને લઈ જવી પડે ગેરેજમાં. હવે ગેરેજમાં લઈ ગયા પછી કારીગર શું કરે છે? ત્યાં એની ચાવી ચાલુ કરે છે, એટલે એન્જિન ચાલુ છે કે નહીં ચેક કરે, પછી ગેર પાડે. એટલે ગાડીને દરવાજાની બહાર ગાડીને કેવી ચાલે છે, કાંઈ અવાજ આવતો નથી ચેક કરે.
હવે એ ગેર પાડીને ગાડી ચાલી છે તો એ વખતે ડીઝલે બળે છે અને ગતિએ ચાલુ છે. ચિંતા કરીએ છીએ ને ઘરને સંભાળીએ છીએ ને વ્યવહારો કરીએ છીએ. આ ગાડીની વાત છે. ડીઝલે બળે છે ને ગતિએ ચાલુ છે. પછી એ ગાડી રેડી લાગી અને ઢાળ આવે ત્યારે ગેર ન્યુટ્રલ કરી નાખે છે. તો એ વખતે ડીઝલ બળવાનું બંધ અને ગતિ ચાલુ. આ પાંચમી ભૂમિકા છે અસન શક્તિની, કે ન્યુટ્રલ ગેરમાં ગાડી ચાલે છે, ડીઝલ બળતું નથી, હું ભાવ આવતો નથી, કામ ક્રોધ લોભો અડતા નથી. ગેરેજમાં ગાડી, આ ગેરેજ છે આપણું. હું કરું આ ડીઝલ મળે છે. કરવા પણ નથી ત્યારે જ્ઞાનીની ભૂમિકા છે. એ ન્યુટ્રલ ગેરમાં ઢાળ છે. ઢાળ એટલે પરમાત્માની આંગળી પકડી લીધી છે. કોઈ ચિંતા નથી થતી, કોઈ લોડ પડતો નથી આ વ્યવહારમાં ભોગવવાનો. તો ઈશ્વર કૃપાથી જે થાય છે આવું આપણું પોતાનું જીવન, કે જેમાં કર્મને પ્રાધાન્ય નથી, કર્મથી આ નથી થતું, કરુણાથી થાય છે, ઈશ્વરની કરુણાથી. એટલે કરવા માટે કોઈને એમ લાગતું હોય કે હું કરીશ તો હું જ્ઞાની થઈશ અને મેં આ નથી કર્યું તો હું અજ્ઞાની રહી ગયો, તો એ મોટામાં મોટી એ ભ્રાંતિ છે કે મારે કરવું પડશે. કેવલ્ય ઉપનિષદ કહે છે ખાસ કે ન કર્મણા ન પ્રજયા ન ધનેન, કેવલ્ય ત્યાગે ને કે અમૃતત્વ માનશું. મારે કોઈ કર્મો નથી કરવાના કે એનાથી મને કર્મો કરવાથી અમૃતત્વ પ્રાપ્ત થાય. મારે કોઈ સમૂહના ટોળાથી કે મારી સંતતિ, 5 છોકરા વધારે, મોટું કુટુંબ હશે તો મને ઝડપી સુખી થઈશ, આનંદ મળશે તો ના. ન કર્મના ન પ્રજયા ન ધનેન, મારી પાસે 50 કરોડ છે એટલે મને આનંદ વધારે પ્રાપ્ત થઈ જશે, તો એ આનંદ મળતો નથી પૈસાથી. મોટા પૈસાવાળો હોય, મોટી વગદાર વ્યક્તિ હોય કે વધારે કર્મયોગી હોય, કોઈ કામ આવતું નથી. પણ ફક્ત ને ફક્ત ત્યાગે કે અમૃતત્વ માનશું. ત્યાગ કરવો એટલે કોનો ત્યાગ કરવો? કપડાં બદલીને બેસી જવું, વાળ કાઢીને બેસી જવું, જગ્યા બદલીને બેસી જવું, ના. કોઈ સ્થૂળતાનો કોઈ ત્યાગ કરવાનો નથી. જે પકડવા વાળો છે અહંકાર, એ અહંકારનો ત્યાગ કરી દેવાનો છે. એને વચ્ચેથી કાઢી એને જ્ઞાનથી ફેંકી દઈએ એટલે પછી વાસના ક્ષય કરવાનો. અને વાસના કોણે પકડી હતી? એ અહંકારે. મનને પ્રાધાન્ય કોણ હલાવતું હતું? અહંકાર. ઇન્દ્રિયોની સાથે કામ કોણ લેવડાવતું હતું? તો એ અહંકાર. એ અહંકાર વિમૂઢાત્મા અહં કર્તુમ ઇતિ મન્યતે. એ અહંકારને જહિમદમ જ્ઞાનની તલવારથી હણી નાખ, એનો ખૂન કરી નાખ, અહંકારનો એનો મર્ડર કરી નાખ. હું છું, મને કીધું, હું તો નિર્દોષ હતો. આ બધું અહંકાર કરાવે છે ભગવાન. એ અહંકાર જ્યારે નથી હોતો અને આનંદનું ઝરણું જ્યારે પ્રગટ થાય છે, મને કહેજો, ભૂલી ના જો. હા, એટલે જરૂરી છે એક એવી સ્થિતિ આપણી હોય, નિત્ય એકાંતમાં બેસતા હોઈએ, બધાનો સ્વાધ્યાયની વાતો થતી હોય, સત્સંગ નિયમિત હોય, પણ મનના નાશ માટે અને વાસનાના ક્ષય માટે એનો એવો માહોલ જરૂરી છે જ્ઞાની માટે. હવે એ માહોલ, એના માટે મને બધા એમ કે તમે સંન્યાસ કેમ લીધો? અમારા સંસારમાં તો પરમાત્માની પ્રાપ્તિ ના થાય. તો ઉપયોગી બહુ થાય છે મનના નાશ અને વાસનાના ક્ષય માટે સંન્યાસ. બધા વ્યવહારો, વેવૈયો, છોકરાનો, પછી એનો બર્થડે, હવે તો માતાજીઓના બર્થડે નીકળ્યા છે બધા. પેલા છોકરાના નીકળ્યા, એમાં 5, 10, 25 ભેગા કરતા. હવે અહીંયા 500 માણસ ભેગું કરીને રસોડા કરે અને વારંવાર અનેક ઉત્સવો. હવે સંન્યાસીને આ બધું હોતું નથી. એટલે મનનો નાશ અને વાસનાના ક્ષય કરવા માટે સંન્યાસ બહુ ઉપયોગી છે. કેટલાક સંકલ્પો મનના હોય છે, વધારે હોય છે,
અને વાસના વધારે એવા પણ સંકલ્પો હોય છે, કર્મો હોય છે. તો એ સંસારમાં રહેતા હોઈએ છીએ ત્યારે આવા બધા કર્મો વાસના વધારે એવા થતા હોય છે. આવા પેલા ખોટું નહીં લાગે, નહીં જઈએ તો પ્રસંગ માંડ્યો છે, જવું પડશે, તો શું કર્યું આપણે? વાસના વધારીને અહંકારને વધારે પુષ્ટ કર્યો, સ્વીકાર્યો. એટલે આવા કેટલાક કર્મ પૂર્ણ સંન્યાસીથી થઈ શકતા નથી. એટલે વાસનાક્ષય અને મનોનાશ કરવા માટે બહુ ઉપયોગી થાય છે. એટલે ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ આ છેલ્લો, અને એની પહેલાં બ્રહ્મચર્ય આશ્રમ. તો બ્રહ્મચર્ય આશ્રમમાં છેલ્લે જે જવાનું છે સંન્યાસ આશ્રમ છે. તો ચોથા આશ્રમ સંન્યાસ આશ્રમનો મહિમા જ્ઞાની માટે વધારે છે. 1 થી 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ, 25 થી 50 વર્ષ સુધી ગૃહસ્થાશ્રમ, 50 થી 75 વર્ષ સુધી વાનપ્રસ્થ આશ્રમ. વાનપ્રસ્થ એટલે ધોળા બાલાબાદ ચાલુ થાય, દોત હલવાનું ચાલુ થાય, કાનમાં સાંભળવાનું ઓછું થાય. ધીરે ધીરે તમોગુણનો પ્રભાવ વધે વાનપ્રસ્થમાં. તમોગુણ વધે એટલે ઇન્દ્રિયોની મજબૂતાઈ ઘટવા ચાલુ થાય. અને પછી એ વખતે ઉભા રહીને વિચાર થાય કે હવે મારે શા માટે જીવવાનું છે. હું ત્યાર સુધી તો મેં મારી ફરજો અદા કરી. પછી મહત્વ આલે કે જાઓ વ્યવહારો તમે કરો, છોકરાઓ હા બેટા, હા બેટા, હા બેટા, હા બેટા કરે રાખો. હવે જો અત્યારે ઉંમર 100 વર્ષની હોતી નથી, એટલે 25 વર્ષના બદલે 20 વર્ષનું ગણો તો 60 વર્ષ પછી વધારે સુખ ને આનંદ મેળવવા હોય તો ક્યાંય દખલ પંચર ઘરમાં કર્યા વગર હા બેટા, નો બેટા આ 2 શબ્દો વાપરો ને. પેલો છોકરાનો હારો, પેલો નથી હારો, પેલા છોકરાની બહુ તો આવી છે, કપાતર છે, ને એના મા બાપના સંસ્કારો ઓછા છે, આ બધું આપણામાંથી જ્ઞાનીને જતું રહે. હા હો મોંઘું લાવ્યો તો કે કશું વાંધો નહીં, આપણે શું વાંધો, એ કમાશું. સારું લાવ્યું ને, બહુ સરસ છે. તારા બાપના ઘરે આવું જોયું તું? અહીં કે આવા પૈસા ખર્ચવાના હું જે છે. ક્યાંથી આવ્યો? આ અહંકારમાંથી આવ્યો, ઉભાવમાંથી આવ્યો. એટલે ખટપટ બધી બંધ ના થઈ હોય ને તો હવે વાનપ્રસ્થ છીએ. હવે તો ઉભા રહીને વિચારીએ કે હમણાં લાકડામાં જવાનું છે, જેને મેં હું માન્યું. કંપની કરંટલીઓ પડી છે, દેખાવાનું બંધ થાય છે. પછી ખબર પડે કે ઓહો મારો મિત્ર હતો, હું તો અત્યારે 61 વર્ષનો છું, મને કંઈ નથી. પેલો 54માં જતો રહ્યો, પેલો જો થોડોક મોટો હતો 65માં જતો રહ્યો. વારા પરથી 1 વિકેટો પડે જાય એની. એટલે પછી જે પેલા ઘરેથી એવું થાય કે આ ડોહો તો નડે છે, અહીંથી જાય તો સારું. પછી ક્યાં જાય? ઓજલરામ આશ્રમમાં આવી દે. શું કરે? ઘરે રહીએ તો ગમતું નથી, આપણો સ્વભાવ સુધરતો નથી. આજે વૃદ્ધાશ્રમો વધ્યા છે એનું કારણ આ છે. ઘરે વૃદ્ધાશ્રમમાં મેળવા જાય છે ને પછી કહી દે છે કે જ્યારે દેહ પડે ને ત્યારે પૂરું કરી નાખજો, ખર્ચો અમારી પાસે માગી લે. અમે ત્રાસી ગયા છીએ અમારા મા બાપથી. આવા અત્યારની પેઢી કહેનારી છે, કહેતો ખરાબ દેખાય એટલે કહેતી નથી, પણ મારો બાપ ખરાબ છે, મારી મા ખરાબ છે, મારે કેવું કોને સહને થતું નથી. આવી પરિસ્થિતિ હોય છે પેઢીની. તો આ ધરતી ઉપર બીજાને સંતાનો જણ્યા છે એને દુઃખ આપવા માટે હજુ નહીં સુધરવાનું. આપણે એ અહંકારને મોળો કરવાનો છે. એટલે 2 પ્રકારના સંન્યાસ શ્રુતિમાં કીધેલા છે. એક તો વિદ્વત સંન્યાસ અને બીજી વિવિદિશા સંન્યાસ. હવે વિદ્વત સંન્યાસ છે તે, અને વિવિદિશા સંન્યાસ છે એટલે શું છે કે ઉપરામ થઈને રહેવું બધામાં. સંન્યાસ એટલે કપડાં બદલવાનું બધું છોડી દેવું નથી. ઘરની અંદર પાછળના રૂમમાં એક જગ્યાએ બેહો, વધારે બીજું કંઈ ગમવું ના હોય, તુહી ચાલુ હોય. વચ્ચે રોટલાનો પૈસાનો વાત આવતી ના હોય વ્યવહારની.
છોકરાઓ તો ભાગ પાડે છે કે 2 મહિના તમારો બાપો, 2 મહિના બીજાનો બાપો, 2 મહિના વળી ત્રીજાનો બાપો. તો આવી બધી પરિસ્થિતિ ના હોય. મને ખબર છે, આવે એટલે એની છોકરાની બહુને એના છોકરા પુત્ર એમ કે દાદા દાદીને કહેતો હોય કે આ હવે 2 મહિના ઉપાધિ થઈ. એના કરતા કેમ કે એવું છે જ નહીં આત્મજ્ઞાન જેવું કાંઈ. બળદની જેમ જ જીવન ચાલુ રહે છે, દુઃખી થઈને જીવાય છે. એટલે ગૃહસ્થની અંદર પણ જ્ઞાન થાય છે. જેણે જેણે જ્ઞાન કર્યા છે, આપણા ઋષિઓ થઈ ગયા, યાજ્ઞવલ્ક છે, જનક છે, ઘણા એવા બધા જે ઋષિઓ થઈ ગયા. ત્યારે ખુદ કૃષ્ણ ભગવાને ગૃહસ્થી જ રહ્યા છે ને, એમને ક્યાં બધું છોડી દીધું હતું. જ્યારે છોડવાનું આવ્યું ત્યારે છોડ્યું, ગોકુળ અને મથુરા બધું છોડ્યું. દ્વારકામાં ગયા પછી તો અહીંયા પછી પત્નીઓ સાથે રાખી, મિત્રોને સાથે રાખ્યા છે. તો આ સંસાર જ છે. તો કૃષ્ણ ભગવાને જે ધર્મ આપણને જીવિત બતાડ્યો છે ને, એના બદલે બધું ડુપ્લિકેટ ને ખોટું પહેરતું જાય છે. જટા રાખવાનું પાછળથી પહેરવું છે, કંઠા પહેરવાનું પાછળથી પહેરવું છે, કપડાં બદલવાનું પાછળથી પહેરવું છે. એ 5-10 હજાર વર્ષ પહેલા કૃષ્ણ ભગવાને જીવન બતાવ્યું છે કે શું જીવન છે, કયો સંન્યાસ શું. એટલે ઈશ્વર કૃપા વગર જ્ઞાન થતું નથી. ઈશ્વર કૃપા વગર આવી સારી પરિસ્થિતિઓ મળતી નથી, મોકળાશ મળતી નથી, આપણને જ્ઞાન માટેની અનુકૂળતાઓ મળતી નથી. ઘરે પત્નીથી પુરુષને સંતોષ નથી, પુરુષથી પતિથી પત્નીને સંતોષ નથી, સાસુથી દીકરાને સંતોષ નથી, દીકરાથી બાપને સંતોષ નથી, દીકરાની વહુથી સસરાને સંતોષ નથી, બધાને એકબીજાથી સંતોષ નથી. અને પછી તોય સારું કહેવાય, થોડી સારી વાતોની રસને રુચિ છે, નહીંતર બધાએ હોલસેલમાં શું કહેવાય આત્મઘાત કરવા તૈયાર થાય. આ તો ભગવાનની અવતારોની ભૂમિ છે, એટલે તોય આપઘાતો ઓછા થાય છે, પણ આપઘાતોની સંખ્યા ખૂબ વધી જાય. માણસ કંટાળીને જીવતો હોય. એટલે હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું. તો એ ભૂમિકા 5મી ભૂમિકામાં જે દાખલ થયો છે એ પણ રહેતી નથી. કારણ કે એ તો વાણી વાત આવી છે અને સમજવાની વાત આવી છે કે હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ. એક દશા એવી જલકમલવત બની ગઈ છે કે જેની દ્રષ્ટિમાં કોઈ દ્રશ્ય નથી, મગજની અંદર કોઈ વૃત્તિ નથી, અને પદાર્થો સામે દેખાતા નથી કે જેના કારણે મન ત્યાં જઈને ચોટે. મન પણ રહ્યું નથી. પરિસ્થિતિ એવી બની ગઈ છે કે ના કુછ છે, ના કુછ હોવા ના હોવા. ના તો હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું એવું માન્યું છે ને ત્યાં પણ જે પૂર્ણ નિષ્ઠા જે છે એ પૂર્ણ કામ બનતું નથી. અને હું કરતા છું, હું કરતા છું, એ હું કરતા છું એ પણ વધારે પહેરી જાય છે. તો જે જ્ઞાનની નિષ્ઠા બની છે તો જ્ઞાન બગડી જાય છે. કર્તાના ભાવથી જ્ઞાન બગડે છે અને જ્ઞાનના ભાવથી કર્મ બગડે છે, કામ અધૂરું રહી જાય છે. તો કેવી પરિસ્થિતિ છે 5મી ભૂમિકાના જ્ઞાનીની? કેવી છે કહો? નથી બોલાવતો, મૌન છે એવી. વાણી નથી, વાચારમ બળમ વિકારો. અને છતાં એ ભૂમિકાની અંદર જલકમલવત રહી અને જ્યાં વ્યવહાર થાય છે ત્યાં પરમાત્મા છે, બીજો છે તે પરમાત્મા છે, બીજું તે છે તે પરમાત્મા છે, બીજું કઈ છે જ નહીં. આવી પોતાની પૂર્ણ અસંશક્તિ. તો બધું બ્રહ્મરૂપ છે, એની દ્રષ્ટિમાં બ્રહ્મ સિવાય બીજું કાંઈ નથી. તો પછી એને ત્યાગ કરવાનું, ગ્રહણ કરવાનું બાકી રહે. હું તો કહું છું કે સાંભળવાનું બાકી રહેતું નથી. અને એટલી સુધી અને એટલી હોય છે કે આ જે વાણી છે અને જે કાંઈ વાતો થાય છે, સંસ્કારો રેલાવવાની વાત છે, જ્ઞાનનો એક વર્ગ ઊભો થાય છે, આ બધું સપનાના તાળા છે. કોના માટે? પૂર્ણ નિષ્ઠામાં છે એના માટે. અજ્ઞાની
અને જાણી લીધું ને હવે મારે આ શબ્દોની જરૂર નથી તો એ ભૂલ થશે. છેક સુધી સ્વાધ્યાય જોઈશું. પણ જ્યાંથી ગ્રહણ અને ત્યાગ કરવાનું જેવું કંઈ નથી રહેતું, છતાં સિદ્ધાંત જે છે કે સંન્યાસ લીધા વગર પણ અને ત્યાગ વગર પણ અનુભવમાં જે મુખ્ય સિદ્ધાંત છે આવી શકતો નથી. એટલા માટે મુખ્ય સાક્ષાત્કાર જે છે એ પૂર્વે ત્યાગ કરવો પડે. પછી ત્યાગ કર્યા પછી કોનો ત્યાગ કરવાનો? પછી કઈ રહેતું નથી ત્યાગ કર્યા પછી. તો ત્યાગ તનાતે ત્યાગને છૂપો જાણે સન. ત્યાગનો ત્યાગ કરવાનો છે, ત્યાગ કરનારાનો ત્યાગ કરવાનો છે, ત્યાગ થયો છે એનો ત્યાગ કરવાનો છે, ત્યાગ બાકી નથી રહ્યો એનો ત્યાગ કરવાનો. એટલે અસંગી ભાવ જે છે એ સર્વાત્મ ભાવ લાવવાનો છે કે જ્યાં પોતાનો અનુભવ આવે છે એનો ત્યાગ કરવાનો છે. તે પણ પ્રમાતા જ્ઞાની પ્રમાતા હોય તો આ સંસાર અને એની ભૂમિકાઓ રહે છે પ્રતીતિ માત્ર, અને એ સંસાર તરીકેનું ભાન રહે છે. એટલે બધું બ્રહ્મરૂપ જે જાણવું છે એના માટે જેને બધો સર્વાત્મ ભાવ લાવવાનો છે એના માટે તો ચોથી ભૂમિકા છે. આ પાંચમી ભૂમિકામાં બધું સર્વાત્મ ભાવ પણ આવી ગયો છે, અસંગી પણ આવી ગયું છે, અને જેને થોડી ઘણી આસક્તિ હતી એ પણ ખતમ થઈ ગઈ. આવી જે પૂર્ણ જેને નાક શૌચ ભિક્ષા લેવાની છે કે નિત્ય એકાંતવાસ છે, આના સિવાય જે નિત્ય કર્મો જે છે નૈમિતિક કર્મો એ ઓટોમેટિક થયા કરે છે. સ્નાન કરવાનું છે, શૌચ કરવાની છે, ભિક્ષા લેવાની છે અને નિત્ય એકાંતવાસ છે. તો વાસ્તવિકતા આ છે અસંશક્તિની. તો પછી એની નિષ્ઠા કેવી છે કે વળી પાછો એ સંન્યાસી થઈ સત્સંગો કરવા આપે છે. આખા ભારતમાં બીજા દેશોમાં જઈને સત્સંગો આપે છે, મહાપુરુષની પદવી મળે છે. અમારા ગુરુદેવની યુગ પુરુષ તરીકે પદવી મળેલી છે, આ સદીનો સૌથી મહાન પુરુષ પરમાનંદ સ્વામી. તો એમની સ્થિતિ કઈ અજ્ઞાનીની? તો ના, સ્પેશિયલ કર્મ ઈશ્વરે જ્યારે જે સોંપ્યું હોય છે આચાર્ય તરીકે, ત્યારે એ બધું કરવું પડતું, રાખવું પડતું. ઓળખાણો છે, ક્યાંય જવું, જે કંઈ ફરજો આવે છે, પણ કરતા ભાવ નથી હોતો. હું કરું છું અને મારે કરવું પડશે એવું કંઈ હોતું નથી. ન્યુટ્રલમાં ગાડી ચાલતી હોય છે. પણ એ પૂર્વે સજગતાથી જો શૌચ માટે, સ્નાન માટે, ભિક્ષા માટે કે નિત્ય એકાંત માસ માટેનો પ્રયત્ન કરવાનો છે કે એ નથી મળ્યું એટલે અસંતોષ થાય છે, આ એ દેહની આસક્તિ ઘૂસી ના રહે એનો ખ્યાલ રાખવાનો. બીજું કંઈ કરવાનું નથી, એની ચિંતા નથી કરવાની. પણ સતત આપણા અહંકારને ઊભો થવાની મોકો નહીં આપીએ ને, આપણે અહંકારને ઊભો થવાનો મોકો આવવાનો નથી. એ મોકો નહીં આપીએ એટલે અહંકાર જે છે ને એકદમ બિલકુલ ખતમ થઈ ગયેલો પછી ઊભો નહીં થાય. અને જ્યારે બિલકુલ અહંકાર ઊભો નથી થતો અને નિત્ય દર્શન આપણે આપણું કરીએ છીએ, સત્વાપતિ ઉપર બેઠેલો છે પણ પૂર્ણ નિષ્ઠાથી અસંશક્તિ થઈ ગયેલી છે એવો છે. એટલે નરસિંહ મહેતાએ જે આપણને ભજન ગાયું છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, મને બહુ ગમે છે. આજ મેં બેઠા બેઠા ઓનલાઈન ઉતાર્યું. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, યુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂતરા, વૃક્ષ થઈ ખીલી રહ્યો તું આકાશે, વિવિધ રચના કરી અનેક
શિવ થકી જીવ થયો એ જ આસે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ સાખદે કે કનક કુંડળ વિશે ભેદ ના હોય ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા અંતે તો હેમનો હેમ હોય પણ ગ્રંથ ગરબડ કરી વાત ના ખરી કરી જે હતે જે ગમે તેને પૂજે મન વચન કર્મથી આપમાની લે સત્ય આ એ જ મન એમ સૂજે નક્કી થઈ ગયું બસ દોડવા ના રહે મને વૃક્ષમાં બીજ તું બીજમાં વૃક્ષ થવું જોવું પટંતરો એ જ ભાસે દ્વેષ જોવાની આદત છે જે બનીને ઊભો છું ત્યાં સુધી નોખું નોખું દેખાય છે બાકી એકનો એક છે ભણે નરસૈયો એ જ મન તણી શોધના પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે જેને પ્રીત કરી છે એ વસ્તુ મળી છે આપણે સંસારને પ્રીત કરી છે મસ્ત રીતે સંસાર મળી ગયો અને હજુ જ્યારે જ્યારે જે ઉપર આસક્તિ થાય છે જે વસ્તુ ઉપર પ્રીત થાય છે એ વસ્તુ મળે ટ્રસ્ટી બનવું હોય ટ્રસ્ટી બનાવવા પર પ્રીત થાય તો ટ્રસ્ટી બનાય નેતા બનવું હોય એના ઉપર પ્રીત થાય તો નેતા બનાય અભિનેતા બનવું હોય એના ઉપર પ્રીતિ થાય તો અભિનેતા બનાય પણ તત્વવેતાની પ્રીતિ થતી નથી એ જ્ઞાનીની ભૂમિકા આવ્યા પછી જે અહંકાર હતો એ ખતમ થઈ જાય છે કે એમ કહેતો નથી કે મારે તત્વવેતા બનવું છે ઈશ્વર એને બનાવે ફિલોસોફર અને ફિલોસોફર એની એક મોટી ભૂમિકા છે આખા વિશ્વના સમાજની સુંદરતા કેવી રીતે વધે એ ફિલોસોફરો વિચારે જ્યારે જ્યારે તત્વચિંતકો વિશ્વના ભેગા થાય છે તો કયું તત્વ ખૂટે છે કે સમાજમાં ખામી આવી કેમ અશાંત સમાજ થયો એનું અસલ રોગ કયો છે ને એની અસલ દવા કઈ છે એ લોકો પાસે કારણ કે એટલી બુદ્ધિ ટૂંકમાં સતત પરમાત્મા એની સાથે હોય છે પરમાત્મામય હોય છે પોતે ધર્મ શું છે તત્વજ્ઞાન શું છે ધર્મને કેવી રીતે કંટ્રોલમાં કરવો એ ધર્મ ફૂલેલો ફાલેલો હશે તો આજે મા બાપને વૃદ્ધાશ્રમમાં કેમ મૂક્યો છે તે ધર્મ કયો છે મા બાપને ફેરાફેરી કેમ કરવી પડે છે 2 વર્ષ 2 મહિના આવે 2 મહિના આવે ધર્મ કયો છે તો ધર્મ કોનામાંથી ગયો છે છોકરાઓમાંથી પેલા બાપમાંથી ગયો છે પછી છોકરામાંથી જાય છે કુવામાં હોય એવાડામાં આવે હાઉ રિલિજિયન્સ એન્ડ ફિલોસોફી આર યુઝફુલ ટુ ધી સોસાયટી ધર્મ અને તત્વજ્ઞાન સમાજને કેવી રીતે ઉપયોગી થાય છે સમાજને ઉપયોગી થાય એટલે જે સમાજમાં રહેનાર જીવાત્માઓ છે એની અંદર આમ તેજસ્વીતા છે તત્પરતા છે આશાવાદીપણું છે નિષ્ઠા છે કે રોજ મરી મરીને જીવે છે અળસિયાની જેમ તો જેનો ધર્મ દુબળો એના વ્યક્તિઓ દુબળા જેનો ધર્મ દુબળો ત્યાં કર્મો દુબળા એનો વિકાસ દુબળો જો આજથી 40 વર્ષ પહેલા કોઈને આસ્થા નથી રહી કે ભારત કેવી રીતે ચાલશે અને હવે બધું ઉત્સાહ ઊભો થયો છે બધો ધર્મ ક્ષેત્રો બધા સારા થવા માંડ્યો સારું જીવન જીવવા માંડ્યા છે બધાએ તો ઋષતિ ત્રાયતી સંસાર પારમ દર્શયતી હતી ઋષિ એટલે કે 5 તત્વ વેતાઓ ભેગા થાય વિશ્વના અને એ વખતે શું ચર્ચા કરતા હશે તો આખા સમાજની ચર્ચા કરી હવે અહીંયા ધર્મમાં પણ
એક ધર્મ છે તે સનાતન ધર્મ એક છે. બાકી નોખા નોખા ધર્મ છે ને એટલે નોખા નોખા એના વાળા બની ગયા છે. એમાં પૂર્ણ પરિણામ આવતું નથી. મુસ્લિમો એમનો નોખો ધર્મ, જૈનોનો નોખો ધર્મ, અને પોતે જે પકડ્યું છે તે સાચું. એટલે એ પ્રમાણે એમનો સમાજ આખો વધુ અમને કહે છે કે પેલું કાફરો મારો, જે મુસલમાન નથી બધા કાફરો. ત્યાં બધા ભૂત પહેરી ગયા છે ધર્મના નામે, અજ્ઞાન પહેરી ગયા છે. એટલે જેને પોતાને ગોતવો છે તો પોતાના ઉપર પ્રીત કરો, પોતે મળી જશે. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ સે પ્રગટ હોઈ મેં જાના. પોતાને ગોતવો છે, પોતાના ઉપરની પ્રીત કરવી પડશે. એટલે શરીર પોતે પ્રાગટ્ય થાય છે તો શરીર રહે છે કે નહીં? હવે શરીર રહે છે અને પોતાનું જ્ઞાને છે, બે એનું ભેગું કેવી રીતે ગાડું ચલાવવું? તો શરીરનું કામ કરે છે. એ માયાવી જે કંઈ ઊભું થયું છે આ, એમાં પ્રાણ છે, મન છે, ઇન્દ્રિયો છે, પણ બધું જેમ સાપની ઝેરની કોથળી કાઢી લીધેલી હોય કે જે કહીએ તો ઝેર ના ચડતું હોય, એવો એનો અહંકાર જે છે, કળી કાળી નાગ એ છે. કાળીના કયો પરીક્ષિતને કયો તક્ષક નાગ કેળવાનો હતો? એ આ અહંકારનો, સંસારનો તક્ષક નાગ. એટલે એ ઝેરની કોથળી કાઢેલો નાગ પછી ગમે તેમ કહેડે છે તો એની અસર થતી નથી. એમ જ્ઞાનીને અહંકાર જતો રહ્યો છે તો પછી શરીર રહે છે એનો શું વાંધો છે? શરીરમાં સુખ દુઃખો થાય છે તો અહંકાર હતો, પકડાયેલો હતો, ત્યાં સુધી એવું લાગતું હતું કે હું સુખી છું, હું દુઃખી છું. એટલે શરીર છે એ પોતે સુખ દુઃખ વગર રહી શકતું નથી. પણ વચ્ચે સુખ દુઃખ છે એવું લાગે છે કોને? મરદાના શરીરને બે લાતો મારો, પણ જેના શરીરમાં અહંકાર છે એને એમ લાગશે કે હું દુઃખી છું, હું સુખી છું. હવે અહંકાર જ વચ્ચેથી એને એની દશા પલટી નાખી છે. રાજીનામું આપી દીધું કોંગ્રેસમાંથી, ભાજપમાં આવી ગયો છે. એટલે જ્ઞાની બની ગયો છે, સમજી લો. અહંકાર રહ્યો જ નથી તો સુખ દુઃખ વગર શરીર નથી રહી શકવું, સાચી વાત છે. પણ જ્ઞાનીને કોદાનો સુખ દુઃખ આવી શકતું નથી અંદર. હવે શરીર છે તો વાંધો નથી, શરીરમાં અહંકાર છે તો વાંધો છે. તકલીફ ક્યાં છે? શરીરની અંદર જ્યાં સુધી અહંકાર રહેલો છે, એ અહંકાર પોતાનું સ્વરૂપ, તો અહંકાર જતો રહે તો પ્રાણ શાંત થઈ જાય ના? સાક્ષી છે, સાક્ષી છે, એ જોતો હોય છે, પ્રારંભ કર્મોને જોવે. એટલે આખું જગત છે એ જ્ઞાની માટે સાક્ષી ભાષ્ય છે. જે વાત કરી કે રેલવે સ્ટેશન અને રેલની ગાડીઓ એમ જોતો હોય, દર્પણ છે એની અંદરથી કાળો માણસ પસાર થાય તો એને એમ થાય છે કે મારે હવે નથી રહેવું. કેમ કાળો દાખલ થયો? લાંબો જાડો ટૂંકો એને શું છે? તો બિલકુલ. પણ આ તો શું છે કે અડધા જ્ઞાનમાં સાક્ષી ફૂટી જાય છે. એટલે કેસ ફેલ થઈ જાય છે. આત્મજ્ઞાનનો કેસ સાક્ષી ફૂટવો ના જોઈએ. એટલે શરીરના સંતાપ લાગે છે, શરીરના સંતાપથી હું પણ સંતાપ પામું છું, હું દુઃખી થઉં છું શરીરના દુઃખેથી, એવું જ્ઞાની માનતો નથી કોઈ. શરીરના દુઃખે હું દુઃખી, શરીરના સુખે હું સુખી. કેમ કે એને કોઈ હવે પ્રાપ્તિ રહી નથી અંદરથી કે હું દેહ છું. કોઈ એને કલ્પના નથી રહી કે હવે આ બધા મારા છે, દેહવાળા છે. એને કોઈ એવી પ્રાપ્તિ નથી કે આ મારી પત્ની છે. બધામાં પરમાત્મા છે. મોહના સંબંધો ખાલી થયા છે આખા. અને અસંશક્તિ એટલે વાસનાનો ક્ષય થઈ અને સંપૂર્ણ આખા જગત ઉપરનો મોહ ખતમ કરવાનો. આ એક મોહ વગરની ભૂમિકા છે, તે પોતાની છે. અને અહીંયા બેઠા બેઠા મનથી એવો વિચાર થાય કે મારું તો આ તો કાઢું છે, સ્વામીજી વાત કરે છે. તો કોણ એ કહે છે? મન કહે છે ને અજ્ઞાન વાળું. તો એને તો એક બાજુ બેહાડવા માટે તો આ વાત છે. તો બેહતું નથી કે પોતાની ઈચ્છા નથી, પ્રેમ નથી બેહાડવાનો. એક બાજુ મનને કાઢવા માટેનો પોતાનો પ્રેમ નથી, એટલે મન બેસતું નથી. એટલે દુઃખ આવે છે તો પ્રારબ્ધથી આવે છે. મારે શું? જ્ઞાની એમ બધા વાતમાં શું કે જ્ઞાની મારે કેટલા ટકા?
તકલીફ આવી તો કે મારે શું, પેલો મરી ગયો કે મારે શું, હું તો આત્મા છું. તમને ગાળું બોલી દીધી કે મારે શું, તમારી ગાડી ઉપર વાંદરા બેસી ગયા તો તોડી નાખ્યું તો કે મારે શું, તોડી નાખ્યા. દેહને ખબર પડશે જે એમના કારણે પગ જશે, વાંદરાને હટાવશે, બધું કરશે, તો એ કરે તો મારે શું, ના કરે તો મારે શું. પૂર્ણ જ્ઞાનીની અવસ્થા અંદરથી એવી છે કે મારે શું, મારે શું, મારે શું એવું થઈ જાય. અને દેહની અંદર જે દેહ દેહનું કામ કરે છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર એનું કામ કરે છે, સાક્ષી છે એ જોવે છે. અને જ્ઞાની છે તે સાક્ષી છે. અસંશક્તિની ભૂમિકા એટલે પૂર્ણ સાક્ષીત્વ, કે જ્યાં મન નથી, વાસનાઓ નથી, બીજું નથી, ત્રીજું નથી, અને બીજું કાંઈ બખેડો નથી એનામાં. એટલે પોતે પોતાને છોડતો નથી અને બીજું એનામાં પેસવા દેતો નથી. તો એવી એને કોઈ ભ્રાંતિ નથી. દુઃખ આવે છે તો પ્રારબ્ધના કારણે આવે છે, પણ આવતું હોય એ વખતે જો હળબડાટ આવ્યો અને શાંતિ ખસી જઈ તો તે જ્ઞાનીની ખસી જઈ છે કે ખાલી ખાલી હું મારે આવવું પડ્યું, આમાં નીચે ઉતરવું પડ્યું. અગુણ દગુણ અગુણ સગુણ દુહી બ્રહ્મ સ્વરૂપા અકથ અગાધ અનાદિ રૂપા, જે હું સાક્ષાત છું, નિર્ગુણ છું, એ જ હું અત્યારે આના દેહ માટે કરીને, એના દુઃખ માટે કરીને નીચે ઉતરું છું. પણ ક્યાંય નીચે ઉતર્યો નથી. જે નિર્ગુણ છે એ જ હું સગુણ છું. એ વખતે હું કરતા નહોતો, અત્યારે કરતા નથી. એ વખતે હું બકતા નહોતો, અત્યારે બકતા નથી. એટલે બોલતા. અને આવી સ્થિતિમાંથી વાણી નીકળતી હોય પોતાની ચેતનાને છબીને, ત્યારે તે શુદ્ધ વાણી હોય છે. પણ બકતા બકતા રહે, શ્રોતા શ્રોતા રહે, આવા સંમેલનો હોતા રહે અને માઇક રોતા રહે, રિઝલ્ટના નામે કંઈ ના આવે. ભગવાન 7 દિવસની આ જ્ઞાન સભા આપણી, એની અંદર 7 જણને જો યથાર્થ આમાંથી ઝટકો લાગે અને થોડા થોડા અંદરથી પોતરા ખીલી જાય ને, તો અમને એમ લાગે કે વસૂલ થઈ ગયા, અમારું કાર્ય થયું એ બરાબર, અમને સંતોષ લાગ્યો. એટલે હું મન છું, હું શરીર છું, એવો જ્ઞાનીને અસંશક્તિની ભૂમિકા ઉપર બેઠેલો જ્ઞાની છે, એને કોઈ ભ્રમ કે ભ્રાંતિ ઊભી થતી નથી કોઈ દિવસ. એટલે ભ્રમ ઉત્પન્ન થવા ન દેવો એ તો આપણું કામ છે. અને છતાં પ્રારબ્ધથી પરિસ્થિતિઓ વિકટ નિર્માણ થતી હોય તો એને કાંઈ નહીં. ગુણ કારણ ગુણ ઉપજે, ગુણ કારણ ગુણ જાય, પણ સાક્ષીને શું પડી ભેગો લપટાય. તો એની બીજી ભૂમિકા કેવી છે? સહેજસા જેવી છે આ જ્ઞાનીની ભૂમિકા, જેનામાં કોઈ ઈચ્છાઓ નથી રહેતી કે કરવું છે, રિઝલ્ટ લાવવું છે, બીજા જ્ઞાની કરવા છે. આવી અંદરથી ઈચ્છાઓ ચેતનને ના હોય તો ચાહ મીટે, ચિત્તા મીટે. જેનો મનવા બે પરવા, મન જતું રહ્યું છે, પોતે બે પરવા છે. અને જીनको કછું ના ચાહીએ વો સાહસ કા સાથ. કાંઈ મેળવવું નથી, કાંઈ ઈચ્છાઓ નથી, કોઈ દેહનો ભાવ નથી. એટલે જે કાંઈ અહીંયા સત્યત્વ બુદ્ધિ એની હોતી નથી. બધું હોવા છતાં મારી સામે 5 માણસ બેઠા છે તો મને અંદર દેહનો ભાવ હોય તો ખટપટ થાય કે આ વળી પગ ખુરશીમાંથી લઈને બેઠા છે, આ વળી ટોગા ટોળા કરીને બેઠા છે, બેસતા આવડતું નથી. ના, ખટપટ કોને હોય? મન જાય અને હું દેહ છું, બીજા દેહ છે એને હોય. અમારા સદારામ બાપુ થઈ ગયા મસ્ત, જલારામ બાપા જેવા જેવા. મને મારું મુહાળ એટલે હું એમનો ભાણ્યો, એટલે બહુ હેરાન કર્યા. એમના ખોળામાં રમતો એટલે એમની જ્યાં જે સભાઓ થાય ને, એમની ભજન ગાય સારા સારા મસ્ત. અને એટલો બધો ઓલિયો હતો એ, પણ એમના સભામાં બધા બીડીઓ પીતા હોય. એના કોઈ દાડો જિંદગીમાં બીડી નથી પીતા, નથી ચા પીતા, પણ કોઈ કહેતાય નથી કે તમે બીડી ના પીશો. અને બીડીઓ પીનારા બધા ઓટોમેટિક બંધ થઈ ગયા. એટલે મેં કીધું મામા, હું મામા કહેતો, મારે તે જમવા માટે લાવ ઘણી વખત. મેં કીધું તમે આ બીડીઓ બંધ કરવાનું કેમ કોઈ કહેતા નહીં? એટલે કે મારે એક ભાવ ફીટ થઈ ગયો, મારે શું, હું કે ચેતન છું ને એ ભાવથી નીચે ઉતરતો નથી હું. બીડીઓ બંધ કરવા વાળો વળી કહેવા વાળો ઊભો નીચે ઉતરવું પડે. બીડીઓ તો આપણી
એ જુઓ ને બધી નથી બંધ થતી જાતી, આપણી ઈચ્છા થાય એટલે બધા બંધ કરે નાખે. એટલે હું કહું છું રિઝલ્ટ લાવું છું, આ એ ભ્રાંતિ છે. એટલે સત્યત્વ બુદ્ધિ ઉત્પન્ન થતી નથી. હવે જે કાંઈ તાપ છે, બળવાનું છે, ચિંતા છે, એ ચિદાભાસમાં વાસ્તવિક કોઈ તાપ નથી. ચિદાભાસ એટલે શુદ્ધ ચેતનામાં. પણ જ્યારે શુદ્ધ ચેતના બુદ્ધિમાં આવે છે ને એટલે ડીપી લોડ થવા માંડે છે, દુઃખી પણ બુદ્ધિ પણ અંતઃકરણ સાથે જોડાય છે. હવે મારે અહીં પેલા ગોટા બનાવતા હતા અને ઉપર બલ્બ હતો, બલ્બ ચાલુ હતો, એ ગોટાની અંદર ગોટા બનતા હતા, બલ્બ એમાં દેખાતો હતો તેલમાં, તો બલ્બ તળાતો હતો. ગોટા તળાય કે બલ્બ તળાય? તો પ્રતિબિંબની અંદર શું તળાય? આ તાપ છે, અહીંયા જે દુઃખી થવું છે એ વાસ્તવિક ચિદાભાસમાં વાસ્તવિક ચેતનામાં નથી. પણ જ્યારે અંતઃકરણ ભેગું થયું છે ત્યારે એમ લાગે છે કે હું દુઃખી થઉં છું. અને અંતઃકરણ ક્યાં છે? બુદ્ધિનો પડછાયામાં ચેતન ઝીલાય છે. પાપડ તળતા હોય કડાઈની અંદર, એની અંદર ઉપરથી ચંદ્રનો પ્રતિબિંબ પડતો હતો, મૂર્ખો એને લાગે કે ચંદ્ર તળાઈ રહ્યો, દુઃખી થાય રહ્યો. અને અહીંયા એવો અભ્યાસ થઈ ગયો છે કે હું દુઃખી થઉં છું, મને હવે રહેવાતું નથી, મરવાની ઈચ્છા થાય છે. એટલે આ શુદ્ધ ચિદાભાસ છે, એને કોઈ જાતનો તાપે નથી, દુઃખે નથી. અને કોઈ એના ભૂલથી દેખાય છે. પેલામાં છોકરું એમ દેખાય ક્યાં આ ચંદ્રમાં ભેગો તળાઈ રહ્યો, બુદ્ધિ ના હોય દેખાય. હવે આપણે સંસારી ભૂલ બુદ્ધિ છે ને, પણ પેલી આત્મજ્ઞાનની બુદ્ધિ નથી, એટલે ભૂલ પકડાતી નથી. સંસારી બુદ્ધિથી આત્માની ભૂલો પકડાતી નથી, કારણ કે એ બુદ્ધિ મટે ત્યારે જ આત્માની પેલી બુદ્ધિ સત્વરૂપે ચાલુ થાય છે, પોતાનું હોવું. એટલે વાસ્તવિક રીતે પ્રતિબિંબને કોઈ દુઃખ નથી, તો પછી હાચો આકાશમાં જે ચંદ્ર છે એને શેનું દુઃખ હોય? હું ચેતન છું એ વાસ્તવિક છે, છતાં જ્યારે જ્યારે મને તાપ આવે છે એવું લાગ્યું તો અંતઃકરણના સંસ્કારો એની અંદર રહી ગયા છે, એ ભાવમાંથી આપણે ઉપરામ થતા નથી. એટલે બધા દુઃખનું કારણ શું છે? પોતે પરિચિંતાનું પોતાનું અભિમાન. તો આવી પૂર્ણ ભૂમિકા પોતાની છે, એ પૂર્ણ ભૂમિકાને નિત્ય શુદ્ધ બુદ્ધ અવિક્રિય અને સનાતન પોતાનું હોવું, અને બાકીનું બધું છે એ નિત્ય છે, શુદ્ધ છે, બુદ્ધ છે અને સનાતન છે. બીજા રૂપે જો અંદર આપણે આપણામાં ઘાલ્યું, જગત છે એ પરમાત્મા રૂપે છે, પરમાત્મા જગત રૂપે નથી થયેલો. અને પરમાત્મા જગત રૂપે છે એવી ભ્રાંતિથી આપણે પરમાત્માને જોવા નીકળશું તો પાછું પરિચિંતા આવી જશે, તાપ આવી જશે, દેશ આવશે, કાળ આવશે અને ભવટવી પાછી ચાલુ રહેશે. સચ્ચિદાનંદ ભગવાનની જય, સદગુરુ દેવની. હવે આપણે 11 વાગે આપણો સત્સંગ પણ આવતીકાલે પૂર્ણાહુતિ દિવસ છે, એટલે વધારે લોકો એનો લાભ લે એ સાથે છેલ્લો દિવસ છે. લાવો આજે આવતા તો મોડું આજે ચંદોર ચડે મોડું થાય એનો સ્વભાવ એવો છે ને, સજગતા રહે મોડું ના થાય. 6 વાગે ઉપરો ધામ રેસિડેન્ટ